ચલો પાછળ સુધી અવાજ આવે છે ને મારો? કેમ છો બધા? ઘણા ટાઈમ અમુક ચહેરા જે લાસ્ટ વીકમાં નહોતા જોવા મળ્યા એ પણ આ વીકમાં જોવા મળ્યા. એવા કેટલા લોકો છે જે હમણાં નહોતા પાછળથી આવ્યા છે? આજે મને ફર્સ્ટ ટાઈમ આ સેશનમાં જોતા હોય એવા. તો ક્યાં હતા તમે પેલા? તો બીજો પેલો મુદ્દો એ થાય લાસ્ટ વીકમાં ક્યાં ખોવાઈ ગયા હતા? એકચ્યુઅલમાં ઊંધું હોય કે સંસ્થાઓ બેચ ચાલુ કરે ને તો શરૂઆતમાં છોકરાઓ વધારે હોય, જેમ જેમ સમય જતો જાય ને એમ છોકરા ઘટતા જાય. આપણે ત્યાં ઉલટું છે કે બેચ ચાલુ કરી તો શરૂઆતમાં લોકો નહોતા આવતા, પછી 2-4 દિવસ ભણવાનું જોયું પછી લાગ્યું કે ના ના અહીંયા તો કંઈક એવી વાત થાય છે જે અમે લોકો જીવનમાં ક્યારેય સાંભળી જ નથી, એટલે પાછળથી લોકો વધતા ગયા. ડન? તો સારી ઘટના કહેવાય એક રીતે કે કંઈક ને કંઈક આપણે કરીએ છીએ, સારું કરીએ છીએ કે જેનો લાભ મહત્તમ લોકો ઉઠાવવાનો પ્રયત્ન કરે છે. ડન? ચલો તો ભણવાની શરૂઆત કરીએ. શું ભણીશું? એથિક્સ. ચલો ચાલુ કરીએ. એથિક્સ, નીતિશાસ્ત્ર. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ચર્ચા કરી હતી બેઝિકલી એથિક્સ શું છે એની વ્યાખ્યા ભણ્યા હતા, કયા કયા વિષય પર કયા કયા પરિસ્થિતિમાં લાગુ પડી શકે. તો કે ભાઈ એવી એવી પરિસ્થિતિ છે જેમ કે કોને લાગુ પડશે? લગભગ 130-40 છોકરાઓ બેઠા છે અને જો આવો પ્રશ્ન પૂછું કે ક્યારે લાગુ પડશે મને કોઈ જવાબ ન આપે ને મને એવું થાય કે આ જમીન ફાટે ને એની વચ્ચે હું ભૂસકો મારી જાઉં. થાય છે ક્લિયર? ચલો તો ફરીથી બોલીએ આપણે, ક્યારે લાગુ પડશે એથિક્સ? માત્ર કોના કૃત્યોને લાગુ પડશે? મનુષ્ય. હા, હવે દેખાણું. બીજી વસ્તુ, કેવા કૃત્યો? તો કે શેનો હાજરી હોવી જોઈએ? જ્ઞાનની હાજરી, ઈચ્છાની હાજરી અને વિકલ્પની હાજરી. આપણે આપણા જ્ઞાનથી કોઈ કામ નથી કર્યું, આપણી ઈચ્છાથી કોઈ કામ નથી કર્યું કે અન્ય વિકલ્પો નથી ને આપણે જે કામ કરેલું એક માત્ર વિકલ્પ છે, તો આવી પરિસ્થિતિમાં આપણે એથિક્સના મૂલ્યો કે એથિક્સના માનાંકોને લાગુ કરી શકીએ? કેવી રીતે? ના, આવી પરિસ્થિતિમાં આપણે લાગુ કરી શકતા નથી. ડન? થઈ ગયું ક્લિયર બધાને? ત્યાર પછી આપણે ચર્ચા કરી એથિક્સનો અલગ અલગ બાબતો સાથેનો સંબંધ, જેમ કે એથિક્સ અને ધર્મ, નીતિશાસ્ત્ર અને ધર્મનો સંબંધ. તો આપણને ઘણી વખત એવું થાય કે ભાઈ ધર્મ છે નીતિશાસ્ત્રના માનાંકો શીખવાડવા માટે બનેલ એક વ્યવસ્થા છે, એક સંસ્થા છે, પણ સંપૂર્ણપણે એવું સાચું નથી. અમુક એવી ધાર્મિક બાબતો છે કે જે નૈતિક દ્રષ્ટિએ ખોટી પણ હોઈ શકે અને ધર્મ હંમેશા ધાર્મિક લોકોને લાગુ પડે છે, જ્યારે નીતિશાસ્ત્ર ક્યારે લાગુ પડશે? તમામ લોકોને. એ આસ્તિક છે એમને પણ લાગુ પડશે, જે નાસ્તિકો છે એ નૈતિક મૂલ્યોનું પાલન કરતા જ હશે. આમાંથી પણ ઘણા લોકો એવા છે જે ધર્મનું પાલન નથી કરતા છતાં પોતાના આદર્શો અને મૂલ્યોનું પાલન કરતા હશે. થાય છે ક્લિયર? મે બી ધાર્મિક દ્રષ્ટિએ એવા નહીં હોય કે ભાઈ તમામ જગ્યાએ રોજ ઉઠીને મંદિરે જતા હોય કે પાપ પુણ્યની ચિંતા કરતા હોય. થાય છે ક્લિયર? છતાંય પોતે પોતાના જે વ્યક્તિગત મૂલ્યો પ્રણાલી છે એનું તો પાલન કરતા જ હશે. થાય છે ક્લિયર? પછી સામાજિક વ્યવસ્થાઓ એ પણ નીતિશાસ્ત્ર કરતા અલગ છે. એવું નથી કે હંમેશા સમાજ નૈતિક દ્રષ્ટિએ યોગ્ય હશે. સમાજના જે મૂલ્યો છે એ નીતિશાસ્ત્રની દ્રષ્ટિએ ખોટા પણ હોઈ શકે. આપણે ઘણી બધી ઘટનાઓ ભણ્યા તેમાં સતી પ્રથા છે, ત્યાર પછી બાળ લગ્ન છે, એવી ઘણી બધી ઘટનાઓ છે. એક આખો ભ્રષ્ટ સમાજ, જર્મનીનો સમાજ એક ભ્રષ્ટ સમાજની વ્યાખ્યા હતી હિટલરના સમયની અંદર કે બધા ભેગા થઈ અને એવી વ્યવસ્થા ઉભી કરી કે જ્યાં લોકોનો નરસંહાર કરવામાં આવે. થાય છે કે જ્યાં કોન્સન્ટ્રેશન કેમ્પ્સ બનાવવામાં આવ્યા અને યહૂદીઓ, લાખો યહૂદીઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા. એક આખો સમાજ એ નૈતિક રીતે ભ્રષ્ટ બની શકે છે. દાસ પ્રથા અથવા તો અસ્પૃશ્યતા, ભારતીય સમાજનું એક સૌથી મોટું અનૈતિક પાસું એ જ છે કે પોતે પોતાના જ ધર્મ, પોતાના જ સમાજ, પોતાના જ વર્ગના એવા લોકો કે જેમને અસ્પૃશ્ય માને છે, જેમનાથી દૂર રાખે છે, જેમને સામાજિક બાબતોથી જોડવા દેતા નથી. તો આ પણ અનૈતિક છે. થાય છે ક્લિયર? તો નીતિશાસ્ત્ર અને સમાજ પણ કેવા છે? અલગ અલગ. ડન? ત્યાર પછી ત્રીજી આપણે વાત કરી કાયદો અને નીતિશાસ્ત્ર વચ્ચેનો સંબંધ. યાદ છે ને? આવું ભણ્યા હતા કે નહીં? એટલે હું કનેક્ટ એટલા માટે કરું છું કે ઘણા લોકો હતા નહીં, જે લોકો છે એ ઘણા ભૂલી ગયા હશે ઘણી વસ્તુઓ. તો કાયદા અને નીતિશાસ્ત્ર વચ્ચેનો સંબંધ, કાયદો હંમેશા નૈતિક માનકોનું પાલન કરાવતો હોય એવું સાચું છે નહીં. ઘણી વખત કાયદાની વસ્તુઓ સાચી હોઈ શકે પણ નીતિશાસ્ત્રની દ્રષ્ટિએ ખોટી પણ હોઈ શકે. અને એવી ઘણી બધી વસ્તુ ગ્રે એરિયામાં પણ છે કે જે નીતિશાસ્ત્ર સાચું પણ માને છે, ખોટું પણ માને છે. થાય છે ક્લિયર? કાયદો દેહાત દંડ આપી શકે પણ નૈતિક દ્રષ્ટિએ એની ઉપર વિચાર કરી શકાય કે સાચું છે કે ખોટું છે. ઘણી બધી કાયદાની બાબતો એવી છે, જેમ કે દાસ પ્રથા છે, એક સમય કાયદેસર રીતે યોગ્ય હતું. એક ખાસો એવો સમય એવો હતો કે જ્યારે મહિલાઓને કાયદાની દ્રષ્ટિથી મતાધિકારથી વિમુખ રાખવામાં આવ્યા હતા,
જે નૈતિક દ્રષ્ટિએ કેવું છે? અયોગ્ય છે. થાય છે ક્લિયર? તો કાયદો પણ અનૈતિક હોઈ શકે છે. થઈ ગયો કોન્સેપ્ટ ક્લિયર? આપણે આટલી ચર્ચા કરી હતી. ડન છે ગાઈસ? એક નીતિશાસ્ત્રનું મૂળ ઉદ્દેશ્ય શું છે? શા માટે લોકો નૈતિક માનાંકોનું પાલન કરે છે? તમારી અંદર પણ ઘણા બધા ગુણ હશે, મૂલ્યો હશે, છે કે નહીં? તમારામાંથી ઘણા લોકોની મદદ કરવી ગમતી હશે, ઘણા લોકો ઈમાનદારીનું પાલન કરતા હશે, ઘણા લોકો સાહસિક હશે, જે સાહસના મૂલ્યનું પાલન કરતા હશે, ઘણા લોકોમાં કરુણા, પ્રેમ જેવા મૂલ્યો રહેલા હશે. તો આ મૂલ્યોનું પાલન કરવાથી તમને શું મળે છે? ખુશી મળે છે, પ્રસન્નતા. તો નીતિશાસ્ત્રનો અલ્ટિમેટ ઓબ્જેક્ટિવ શું છે? પ્રસન્નતાની પ્રાપ્તિ. એવું કોઈ પણ કામ કે જે આપણને ખુશી આપે, નૈતિક દ્રષ્ટિએ કેવું માનીએ છીએ આપણે? યોગ્ય. અને એવું કોઈ પણ કામ કે જે આપણને દુઃખ આપે એને આપણે નૈતિક દ્રષ્ટિએ કેવું માનીએ છીએ? અયોગ્ય. આપણે આજે થોડીક ટર્મ્સ કરવાની છે અને પછી આપણે મૂલ્યો પણ ભણવાના છે. આગળ જતા આપણે ફિલોસોફર્સ, નીતિશાસ્ત્રની બ્રાન્ચીસ, આવું પણ ઘણું ભણવું પડશે. આજે થોડુંક હળવાથી ચાલુ કરીએ. આપણે ઘણા શબ્દો ભણવાના છે. તો એક શબ્દ છે નીતિશાસ્ત્ર, તો બીજો શબ્દ છે નૈતિકતા, જેને આપણે ચરિત્ર આવું પણ કહીએ છીએ. લખવાનું નથી હમણાં કાંઈ, થાય છે ને? લખવાનું હું તમને આપીશ, સમય આપીશ, ડોન્ટ વરી. પછી એક શબ્દ છે વલણ, એક શબ્દ છે માન્યતાઓ, એક શબ્દ છે વ્યવહાર. થાય છે ક્લિયર? આ બધા શબ્દોની વચ્ચેનો શું સંબંધ છે? એક શબ્દ છે મૂલ્યો, એક શબ્દ છે આદર્શો. આ પણ નજીકના શબ્દો છે. થાય છે ક્લિયર? મૂલ્યોની અંદર પાછા આપણે 30-40 જેટલા મૂલ્યોની તો ચર્ચા કરીશું જ. આ સિવાય ઘણા બધા શબ્દો એવા છે કે જે સાવ અલગ હોય. એક છે નૈતિક દુવિધા, એક શબ્દ છે નૈતિક ચિંતા, એક શબ્દ છે વિવેકનો સંકટ. અચ્છા, આમાં કોઈ વિવેક નથી ને? એ સંકટમાં આ એ વાત છે જ નહીં. આને આપણે કહીશું ધ કોન્ફ્લિક્ટ ઓફ કન્સાયન્સ. વિવેકનો સંકટ એટલે અતિ ગંભીર પરિસ્થિતિ છે કે જ્યારે વ્યક્તિ કોઈ પ્રકારનો નિર્ણય લઈ જ નથી શકતો. એ ઘટનાને આપણે શું કહીએ છીએ? વિવેકનો સંકટ. એક શબ્દ છે હિત સંઘર્ષ. પરીક્ષામાં વારંવાર પૂછાતો શબ્દ. હિત સંઘર્ષ અથવા તો આને હિતોનો ટકરાવ આવું કહેવામાં આવે છે. થાય છે ક્લિયર? તો આપણે આ બધા શબ્દોની આજે ચર્ચા કરીશું. સૌથી પહેલા આપણે ચર્ચા કરી છે ઓલરેડી નીતિશાસ્ત્રની. નીતિશાસ્ત્ર શું છે છોકરાઓ? કોણ કહી શકશે? હાથ ઊંચો કરશું. લાસ્ટ લેક્ચરમાં અડધો કલાક આપણે આની પાછળ જ આપ્યો છે, નીતિશાસ્ત્રની વ્યાખ્યા સમજવા પાછળ. તો કોણ કરી શકશે એની વ્યાખ્યા? તમે નહીં બોલો ત્યાં સુધી હું નહીં બોલું. આ તો એવો જ નિયમ છે. જી બોલો મિત્ર. યસ યસ. મનુષ્ય માટે યોગ્ય શું છે, ઉચિત શું છે અને અયોગ્ય એટલે કે અનુચિત શું છે તે અંગે પથ પ્રદર્શિત કરતું, તે અંગે જ્ઞાન આપતું શાસ્ત્ર છે. કયા વિષયની શાખા છે? દર્શન શાસ્ત્ર. જો ખબર બધા છે, બોલવું કોઈ નથી. થાય છે ક્લિયર? એની શેની શાખા છે? ફિલોસોફીની બ્રાન્ચ છે, દર્શન શાસ્ત્રની શાખા છે. અને એનો હેતુ શું છે? તો કે વ્યક્તિ અને સમાજો માટે પ્રસન્નતાની પ્રાપ્તિ. તો નૈતિકતા શું છે? તો આ એક વ્યક્તિગત બાબત છે કે કોઈ મનુષ્ય પોતાની જાતમાં શું સારું માને છે અને શું ખરાબ માને છે. એના જે મૂલ્યોનો સમૂહ છે. તો દરેક વ્યક્તિની અંદર અલગ અલગ મૂલ્યો રહેલા હોય. માનો કોઈ વ્યક્તિ છે, આપણે ફોર એક્ઝામ્પલ આપણે કલ્પના કરીએ ગાંધીજી, એની સામે બીજી કલ્પના કરીએ સુભાષચંદ્ર બોઝ. તો ગાંધીજીના તમે મૂલ્યો જોશો તો કયા કયા છે? સૌથી પહેલા વાત કરે છે સત્ય, સત્યનિષ્ઠા, પછી અહિંસા, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, અસ્તેય, દેશભક્તિ હતી કે નહીં? સાહસનું મૂલ્ય પણ હતું. એની અંદર ધૈર્ય અને ખંતનું મૂલ્ય જોવા મળે છે. ગાંધીજીમાં ધૈર્ય હતું, હા કે ના? ખંત પણ જોવા મળે છે. અલગ અલગ સમયે આંદોલન કર્યા, અંતે છતાં પણ આપણે સતત દેશભક્તિ માટે, દેશને આઝાદી કરવા માટેના પ્રયત્નો. તો આ બધા મૂલ્યો હતા. સામે સુભાષચંદ્ર બોઝની વાત કરીએ તો સુભાષચંદ્ર બોઝની અંદર સત્યનિષ્ઠા આપણને જોવા મળે છે, યશ જોવા મળે છે, આદર્શોનું પાલન કરતા હતા.
અહિંસામાં માનતા હતા. એનું પ્રાથમિક મૂલ્ય શું હતું? દેશભક્તિ, આઝાદી, થાય છે કે ફ્રીડમ, સ્વતંત્રતા, દેશભક્તિ. સૌથી સ્ટ્રોંગ મૂલ્ય કયું હતું? સાહસમાં માનતા હતા, પરિવર્તનમાં માનતા હતા, સાહસમાં માનતા હતા. તમે જુઓ કઈ હદનું સાહસ હશે કે વર્લ્ડ વોર ચાલુ છે, આપણી ઉપર બ્રિટન નામનો દેશ છે જે રાજ કરે છે, એમના વિરુદ્ધમાં એમના વિરોધી દેશો સાથે બેસી અને ફોજની રચના કરી. જેવા તેવાનું કામ છે. અત્યારે આપણી ઉપર એક સત્તાધારી પક્ષ કામ કરે છે ને, એક સત્તા માટે સરકાર છે, છતાંય એ જઈ અને સરકારને પાડવા માટે એમના દુશ્મન દેશો છે, વર્લ્ડ વોર ની અંદર સામે જાપાનની દેશો હતા, જર્મનીની, એમની સાથે બેઠકો કરી અને ફોજ બનાવવાની રચના કરે છે. તો આ શું શેનું મૂલ્ય છે? સાહસનું. ધૈર્ય ઓછું છે, થાય છે ક્લિયર, પણ સાહસ કેવું છે? વધારે છે. થાય છે ક્લિયર? તો જુઓ અહીંયા તમે જુઓ ને તો બંનેનો હેતુ એક જ હતો. આ બંને વ્યક્તિ આપણા દેશને શું આપી હતી? આઝાદી. સ્વતંત્રતામાં માનતા હતા, પણ ગાંધીજીનું વ્યક્તિત્વ આખું અલગ છે અને સુભાષચંદ્ર બોઝનું વ્યક્તિત્વ આખું અલગ છે. આવી રીતે તમે જવાહરલાલ નહેરુને ઉઠાવો, સરદાર પટેલને ઉઠાવો, ગોપાલ કૃષ્ણ ગોખલેને ઉઠાવો, લોકમાન્ય તિલકને ઉઠાવો, જે તમે નામ બોલો બધાના મૂલ્યોનો તમે એક યાદી બનાવી શકો. તમારી અંદર આવા મૂલ્યો રહેલા છે. અલ્ટિમેટલી આ બધા મૂલ્યો છે એક બિલ્ડિંગ બ્લોક તરીકે, એક યુનિટ તરીકે કામ કરે છે. અને આ બધા શું રચે છે? તમારી નૈતિકતા. તો ટેકનિકલી નૈતિકતા શું છે? તો કે વ્યક્તિની અંદર રહેલા મૂલ્યોનો સમૂહ કે જે વ્યક્તિના વિચારો અને ચરિત્રનું નિર્માણ કરે છે. આને આપણે શું કહીએ છીએ? જે તે વ્યક્તિની નૈતિકતા. થયો કન્સેપ્ટ ક્લિયર? યસ ઓર નો? યસ. અને આપણે અંગ્રેજીમાં શું કહીશું? મોરાલિટી. તો લખીએ આપણે નૈતિકતાની વ્યાખ્યા. નૈતિકતાની વ્યાખ્યા. તો લખીએ કોઈ પણ વ્યક્તિની નૈતિકતા તેના મૂલ્યો અને ગુણોનો સમૂહ દર્શાવે છે. તેના મૂલ્યો અને ગુણોનો સમૂહ દર્શાવે છે, જે તેના વ્યક્તિત્વ અને ચરિત્રનું નિર્માણ કરે છે. જે તેના વ્યક્તિત્વ અને ચરિત્રનું નિર્માણ કરે છે. ભાઈ છે ક્લિયર? તમારા બધાની અંદર કોઈના કોઈ આવા નૈતિક મૂલ્યો રહેલા છે જે તમારા ચરિત્રનું નિર્માણ કરે છે અને તમારી આજુબાજુમાં તમારી એક ઓળખ ઊભી કરે છે. કોઈ પણ વ્યક્તિની નૈતિકતા એ વ્યક્તિને ઓળખ આપે છે. થાય છે ક્લિયર? તો લખીએ આપણે બીજી વસ્તુ. વ્યક્તિની નૈતિકતા તેને સમાજમાં ઓળખ આપે છે. હવે એકવાર કલ્પના કરો, જે કંઈ પણ તમારું નામ છે, આ 2 મિનિટ આપણે થોડીક અલગ વ્યવસ્થા ઊભી કરીએ. તમારું નામ જે કંઈ પણ છે, ફોર એક્ઝામ્પલ મારું નામ માધવ છે. હવે તમે 1 સેકન્ડ માટે વિચારો કે માધવ કોણ છે. એવી રીતે તમે તમારા માટે, તમારે મારું નથી ચિંતા કરવાની, તમારે તમારી કરવાની. થાય છે ક્લિયર? હવે આપણે માનો કે હસમુખભાઈ છે તો હસમુખભાઈ એવું વિચારે કે હસમુખભાઈ કોણ છે. થાય છે ક્લિયર? ત્યારે તમને જોવા મળશે તો જે એનો જવાબ છે એ શું છે? તમારી મૂલ્યોનો સમૂહ. કે આ કાં તો સાહસી વ્યક્તિ છે, કાં તો કાયર વ્યક્તિ છે, કાં તો પ્રમાણિક વ્યક્તિ છે, કાં તો ચોર વ્યક્તિ છે, અપ્રમાણિક વ્યક્તિ છે, કાં તો સત્યનિષ્ઠ વ્યક્તિ છે, કાં તો પાખંડી વ્યક્તિ છે. થાય છે ક્લિયર? તો જે તમારી ઓળખ છે કોણ આપે છે? તમને તમારા મૂલ્યો આપે છે. સમજાણો મુદ્દો? જયારે આપણે એવું કહીએ છીએ કે મારું નામ આ છે, નામની પાછળ શું જોડાયેલું છે? નામની પાછળ મૂલ્યોનો સમૂહ જોડાયેલો છે, જેના આધાર ઉપર તમે તમારા જીવનના તમામ નિર્ણય લો છો, જે તમને સમાજમાં ઓળખ આપે છે. તમારા ઘરની અંદર તમારું પોતાનું એક કેરેક્ટર હશે, જે કેરેક્ટરના આધારે તમારા ઘરમાં માતા પિતા તમારી સાથે બિહેવ કરતા હશે. ઘણાને સારા સંબંધ હોય, ઘણાને ખૂબ નબળા સંબંધ હોય. થાય છે ક્લિયર? એ જ તમારા ફેમિલી મેમ્બર સાથે, એ જ તમારા મિત્રો સાથે, એ જ આધારે તમારું આખું જીવનનું ઘડતર થાય છે. થાય છે ક્લિયર? એટલે આ શું છે? બિલ્ડિંગ બ્લોક છે. આ તમારી લાઈફને ડિસાઈડ કરનારા બિલ્ડિંગ બ્લોક છે, જેમાં સૌથી મહત્વનો પાયો શું છે? આ બધા શું છે? મૂલ્ય. આમાં જે સૌથી મહત્વનો પાયો શું છે? મૂલ્યો, એટલે કે વેલ્યુઝ. તો હવે આપણે ચર્ચા કરીએ મૂલ્યો. હેડિંગ બનાવો,
મૂલ્યો, વેલ્યુઝ. નોર્મલી નાનો ક્લાસ હોય તો એક એક જણાને હું પૂછું કે ભાઈ તમે કયા મૂલ્યોમાં માનો છો, તમારી દ્રષ્ટિએ કયા મૂલ્યો તમારી અંદર રહેલા છે. યુપીએસસી પણ આવા પ્રશ્નો પૂછે છે. પેલા એક પ્રશ્ન લખીએ, ચલો સ્વ ઓળખ માટે એક પ્રશ્ન લખીએ. આ યુપીએસસી નો પૂછેલો પ્રશ્ન છે 2019 નહીં, હા 19 લખીએ પ્રશ્ન. તમારી અંદર રહેલા કોઈ પણ ત્રણ સારા મૂલ્યો જણાવી તેના અમલ માટેનું ઉદાહરણ દર્શાવો. જો ગાંધીજી ઉપર ટીકા કરવી બહુ સહેલી છે. પધારો, બધાને છૂટ છે. મારા ક્લાસમાં પૂછવાની કે કહેવાની જરૂર નથી. અનુચ્છેદ 19 તમને છૂટ આપે છે. હું કોણ છું કહેવા વાળો? આખા દેશમાં સ્વતંત્રપણે મુક્તપણે હરવા ફરવાની છૂટ આપે છે. ડન. શું લખ્યું આપણે? ત્રણ સારા મૂલ્યો જણાવી તેના અમલ અંગેના ઉદાહરણો દર્શાવો. મારી અપેક્ષા એવી છે કે તમે આ પ્રશ્નનો જવાબ જાતે લખીને આવશો. ડન. કેટલા લોકો હા પાડે છે? મને તો બધાના હાથ ઊંચા દેખાય છે. અત્યારે કદાચ અમુકના ન હોય તો રામ જાણે. તેનો મતલબ એમ કે આવતા લેક્ચરની અંદર હું આના જવાબની અપેક્ષા રાખીશ. અને તમને ખબર છે મારી યાદશક્તિ આવી બાબતોમાં તો સારી છે. ડન. ચલો પાછા આવતા રહીએ. જો આની અંદર આપણે શું કરવાનું છે, ફોર એક્ઝામ્પલ મને એવું લાગે કે ભાઈ મારી અંદર ધીરજનું મૂલ્ય છે તો મારે ધીરજનું મૂલ્ય લખવાનું, એનું ઉદાહરણ લખવાનું. ભાઈ મારી અંદર ખંતનું મૂલ્ય છે તો ખંતની વ્યાખ્યા લખવાની, એનું ઉદાહરણ લખવાનું. કયા કિસ્સામાં મેં ખંત દર્શાવ્યું. સાહસનું મૂલ્ય તો કયા કિસ્સામાં મેં અગાસી ઉપરથી ભૂસકો મારીને કોઈને બચાવ્યા હોય. થાય છે ક્લિયર? તો આવા બધા ઉદાહરણ લખવાના. ડન. ચલો પાછા આવતા રહીએ. તો મુદ્દો એ છે કે મૂલ્યથી તમે શું સમજો છો? મૂલ્ય એટલે શું? જો આ ઇકોનોમી વાળી વેલ્યુ નથી, આ એથિક્સ વાળી વેલ્યુઝ છે. થાય છે ક્લિયર? તો મૂલ્ય એટલે શું થાય? તો મૂલ્ય એ વ્યક્તિગત ગુણ છે. એ શું છે? વ્યક્તિગત ગુણ છે જે વ્યક્તિને ઉચિત અને અનુચિત અંગે નિર્ણય લેવા નિર્દેશ કરે છે. ડાયરેક્ટ કયો શબ્દ છે? ડાયરેક્ટ એટલે કે દિશા બતાડે છે, નિર્દેશ કરે છે. થાય છે ક્લિયર? એટલે વ્યક્તિના એવા વ્યક્તિગત ગુણો છે કે જે વ્યક્તિને ઉચિત કે અનુચિત શું છે એ અંગે નિર્ણય લેવા માટે નિર્દેશ કરે છે. મારી 2 મિનિટ માટેની અપેક્ષા છે કે આમાં તમે લોકો જેવા નેચરલી છો ને એવી જ રીતે રિસ્પોન્ડ કરજો મને. થાય છે ક્લિયર? રિસ્પોન્ડ કરજો બધા લોકો. હવે હું એક વાક્ય બોલું છું. હવે આપણે અભ્યાસ ખાતર હું બોલું છું, એ હું મારી જાતને સ્પષ્ટ કરી દઉં. વાક્ય એ છે કે મહિલાઓને ભણવાનો અધિકાર જ ના હોવો જોઈએ. કારણ કે એ લોકો ઘરની બહાર નીકળે છે ત્યારે એમની સાથે અલગ અલગ ઘટનાઓ થાય છે. એ લોકો હેરાન થાય છે. એનું કારણ જે છે ઘરની બહાર નીકળે છે. તમારે કોઈ રિસ્પોન્ડ કરવો છે આ બાબતમાં? કોઈ સહન કરી લીધું? ઘરમાં પણ મહિલાઓનું શોષણ થાય છે. ચલો તમે તમારો મુદ્દો ઉઠાવ્યો તો ઘરમાં ના રહેવું જોઈએ. ઘરમાં દુપટ્ટા એટલે કે ઘૂંઘટાઓ ઓઢીને રહેવું જોઈએ. પડદા પ્રથા સાચી પ્રથા છે, આવું હું માનું છું વ્યક્તિગત રૂપે. સાચી વાત છે ને છોકરાઓ? લોકોની વિચારસરણી બદલવી જોઈએ. પછી આ સિવાય કાયદાઓ ઘડવા જોઈએ. પછી આ સિવાય દરેક વ્યક્તિની સ્વતંત્રતા છે. પણ આ બધું બકવાસ છે, હું એમાં નથી માનતો. પછી બોલો, કોઈ કઈ જાગૃતિ ફેલાવી છે? કોઈ જાગૃતિથી કાંઈ નહીં થાય. કોઈ જાગૃતિ લાભ જ નહીં આપે. મહિલાઓએ પોતાની જાતે સ્ટેપ લેવો જોઈએ, પણ લેવા જ ન દેવા જોઈએ. એ જ ખોટું છે. સ્ટેપ લે છે ત્યાં જ સમસ્યા. બોલો 5 મિનિટ માટે તમને જે કરવું છે કારણ કોઈ ચપ્પલ નો ઘા કરો છે તો છૂટ. ખાલી મન કેતો જાતો સાઈડમાં જતો. આ દર્શાવે છે કે તમારી અંદર સાહસના મૂલ્યનો અભાવ છે. શું દર્શાવે છે આ?
મેં આવો બકવાસ કર્યો, તમે સાંભળી લીધો, એનો મતલબ કે તમારી અંદર સાહસનું મૂલ્ય. આમાંથી કોઈ વ્યક્તિ ઉભા થઈ ગયો, સાહેબ હું તમારી વાત સાથે સહમત નથી, મજા નહીં આવે બીજી વાર આવી વાત બોલ્યા તમારા ક્લાસમાં. તો આ કયું મૂલ્ય છે? સમજાણો મુદ્દા? તો તમે જ્યારે પણ ડિસિઝન લીધું, મેં જ્યારે આ વાક્ય બોલ્યું, જો હું તમને સમજાવવા માંગુ છું રિયલ લાઈફની અંદર, કે હું જ્યારે આ વાક્ય બોલ્યો ત્યારે તમારા મગજની અંદર બે દુવિધા ઉભી થઈ કે અત્યારે બોલવું કે ના બોલવું. આને સમજાવવું કેવી રીતે આ માણસને? એમાંય જે લોકો આમાં સૌથી વધારે ભોગ બને છે, ખાસ કરીને બહેનો માફ કરજો, હું આમાં માનતો નથી, પણ આ તો ભણાવવા માટે મારે આવી બધી ઘડીઓ કરવી પડે છે. તો જે લોકોએ આ સાંભળ્યું એ લોકોના મનની અંદર ઘણાની અંદર ગુસ્સો જાગ્યો હશે. ઘણા લોકોને ખબર પડી કે આ તો ભણવા માટે જ, હમણાં 2 મિનિટમાં સાહેબ જ પોતે વાત ફેરવી તોડશે. તો જે લોકો એવું વિચાર્યું ને એમની અંદર વિવેકનો ગુણ હતો, એમને ખબર હતી કે આવું થાય જ નહીં. જે લોકોએ વિચાર્યું ને ગુસ્સો આવ્યો છતાંય ઊભા ન થયા, તો એમાં શેનો અભાવ છે? સાહસનો અભાવ છે. તો તમે જે કઈ નિર્ણય લ્યો છો, તમે નીચે જશો, નીચે તમે જુઓ છો કે 2 જણા ઝઘડો કરે છે, કાં તો તમે શું કરશો? એમને ઠીક છે, બાદ આ તો દેશમાં 140 કરોડની વસ્તી છે, આ જ કરશે, તમે જતા રહ્યા. પેલો ઓપ્શન આ થાય. બીજી વસ્તુ, તમે જઈને પૂછશો કે ભાઈ શું થયું? ભાઈ તમે મજા લેશો, વાહ. ત્રીજો ઓપ્શન એવો થાય કે તમે એક જણાને કહેશો, ના ભાઈ તું જવા દે, તું થોડુંક જાતું કર, તમે પહેલા ચલાવશો, તું થોડુંક જાતું કર. ચોથો ઓપ્શન એ થાય કે તમે બેને પકડીને 2 કલાક ચલાવશો કે બે તમને વગડીને મારે. સો ધ પોઈન્ટ ઇઝ કે આ દરેક ડિસિઝનમાં, પહેલા કેસમાં તમે શું કર્યું? તો કે ઇગ્નોર કર્યું, ઉદાસીનતા. બીજા કેસમાં તો કે તમે ચર્ચા કરી, તમે બીજાની વાતમાં આવ્યા, તમે એટલીસ્ટ એટલું તો સાહસ દર્શાવ્યું કે તમે એની વાત સાંભળી શકો. ત્રીજા કેસમાં તમે એને સમજાવ્યા, ન્યાયનો ગુણ છે. કયો ગુણ છે? ન્યાય. અને ક્યાંક ને ક્યાંક તમે જાતું કરવાની પણ ભાવના આપો છો એમને. થાય છે ક્લિયર? સમજાણો મુદ્દો? સાહચર્યનો ગુણ છે. એના માટે આપણે કયો શબ્દ યુઝ કરી શકીએ? સાહચર્ય. આપણા માતા પિતા આપણને કહે ને કે બિસ્કિટનું પેકેટ હોય તો અડધા બિસ્કિટ ભાઈને આપો. થાય છે ક્લિયર? એ સાહચર્યનો ગુણ છે. સમજાણો મુદ્દા? તો દરેક વ્યક્તિ લાઈફમાં જેટલા પણ ડિસિઝન લે છે, શેના આધારે લે છે? પોતાના મૂલ્યોના આધારે. તમે દરેકે દરેક જગ્યાએ, તમે અહીંયાથી નીચે ઉતરશો, નાસ્તો કરશો, ઘરે જશો, માતા પિતા સાથે વાત કરશો, વાંચશો કે આરામ કરશો, આ દરેકે દરેક જગ્યાએ તમારા ડિસિઝનના બેકએન્ડમાં જે કામ કરે છે ને, એ સિસ્ટમને આપણે કહીએ છીએ વેલ્યુઝ. થયો કન્સેપ્ટ ક્લિયર? ઘણા લોકો એવા છે જે થાયકા પછી ચોપડી લઈ શકે છે, અને ઘણા લોકો એવા છે થાયકા ન હોય તો ચોપડી નથી લઈ શકતા. એ શું છે? મૂલ્ય છે. સતત કામ કરવા માટેનું મૂલ્ય, ખંત, પરસેવરન્સ, કે ગમે એવો થાયકો છો પણ મારે 2 કલાક વાંચવાનું તો વાંચવાનું. શિસ્તનું મૂલ્ય છે. સવારે 7 વાગે ઊંઘ ઉડી જવી જોઈએ તો ઉડી જ જવી જોઈએ. સમજાણો મુદ્દા? અને ઘણા લોકો તો કે ઇગ્નોરન્ટ હોય, કે જે આ ઠીક છે, કલ કિયા સો આજ કર, આજ એની જગ્યાએ આજ ભી કરના, કલ ભી કરના, જિંદગી ભર જીના હી હે ના. શું કરવું આવું ખોટું? થાય છે ક્લિયર? ડન? તો સમજાઈ ગયું મૂલ્યો? યસ ઓર નો? યસ. તો લખો વ્યાખ્યા, વેલ્યુઝ, મૂલ્યો. તો લખો, મૂલ્યો એવા વ્યક્તિગત ગુણો. મૂલ્યો એવા વ્યક્તિગત ગુણ. ગુણ એટલે ટ્રેટ. જો અંગ્રેજી માધ્યમ વાળા કોઈ હોય તો મને અંગ્રેજી શબ્દો પૂછી લેજો. દરેક વસ્તુના સ્પેસિફિક અંગ્રેજી શબ્દો છે. તમારી રીતે પછી સીધે સીધું નો ભાષાંતર કરતા. કેટલા છે અંગ્રેજી માધ્યમ વાળા? ઓકે, એક માત્ર. ચલો પૂછી લેજો ભાઈ. 2. ઓકે, પૂછી લેજો કોઈ સ્પેસિફિક ટર્મ હોય તો. ડન? મૂલ્યો એવા વ્યક્તિગત ગુણો છે કે જે વ્યક્તિને નિર્ણય લેવા માટે ઉચિત અને અનુચિત બાબતો અંગે નિર્દેશ આપે છે. ડન? 2-3 મૂલ્યો લખી નાખો તમારી અંદર રહેલા હોય એવા. ફોર એક્ઝામ્પલ તમને જે 2-3 ગમતા હોય લખી નાખો. હવે તમે માનતા હોય તમારી અંદર છે. ડન? નથી લખતા હસમુખભાઈ? આળસ લખવાનું છે એવું છે નહીં ને? ચલો, ચલો ડન છે ગાઈસ? ત્યાર પછીનો મુદ્દો લખો,
મૂલ્યો એ મૂલ્યો એ મૂલ્યો એ કોઈ પણ વ્યક્તિના મૂલ્યો એ કોઈ પણ વ્યક્તિના ચરિત્ર નિર્માણ માટે પાયાના એકમ છે. બેઝિક યુનિટ્સ પાયાના એકમ છે, બિલ્ડિંગ બ્લોક્સ. અને તમારું લોકોનું જે ચરિત્ર છે, જે તમારી ઓળખ છે, શેનાથી બનેલી છે? આવા બધા મૂલ્યોના કોમ્બિનેશનથી બનેલી છે. ડન. ત્યાર પછી એક આની સાથે જ ઘણો ઘનિષ્ઠ શબ્દ છે, એ છે આદર્શો અથવા તો સિદ્ધાંત. આદર્શ અથવા તો સિદ્ધાંત. આપણે આદર્શ અહીંયા વ્યક્તિ તરીકે નથી, ભાઈ મારા આદર્શ તો કે ભાઈ સલમાન ખાન ભાઈ છે, થાય છે ક્લિયર? એવા આદર્શની આપણે વાત નથી કરતા. અહીંયા આદર્શ એટલે તમે તમારા જીવનમાં અપનાવેલા આદર્શોની વાત કરીએ છીએ. આ તો સમજાય છે ને બધાને? આદર્શ અથવા તો સિદ્ધાંતો. તો દરેકે દરેક મૂલ્યના આધારે એને અપ્લાય કરી શકાય એવા વાક્યો એ વ્યક્તિના આદર્શો છે. સાંભળો, અહીંયા સમજો. સત્ય એ શું છે? મૂલ્ય છે. પણ હું હંમેશા સાચું બોલીશ એ શું છે? મારો સિદ્ધાંત. થાય છે ક્લિયર? ઈમાનદારી એ શું છે? મૂલ્ય છે, પ્રમાણિકતા. પણ હું ક્યારેય ભ્રષ્ટાચાર નહીં કરું એ શું છે? મારો સિદ્ધાંત છે, મારો આદર્શ છે. એટલે મૂલ્યોમાંથી જે અપ્લાય કરી શકાય એવા વાક્યો આપણે આપણી જાતને આપીએ એને આપણે શું કહીએ? આદર્શો અથવા તો સિદ્ધાંત. થાય છે ક્લિયર? માનો કે અહિંસા એ મૂલ્ય છે, પણ હું ક્યારેય નોનવેજ ન ખાઉં એ શું છે? મારો સિદ્ધાંત છે, મારો આદર્શ છે. થયો કન્સેપ્ટ ક્લિયર? એટલે મૂલ્યોનું જે એપ્લિકેબલ ફોર્મ છે, મૂલ્યો બેઝ યુનિટ તરીકે કામ કરે છે, એનું જે એપ્લિકેબલ ફોર્મ છે એને આપણે શું કહીએ છીએ? સિદ્ધાંતો અથવા તો આદર્શો. ઘણા બધા ફિલોસોફર્સ છે એ આદર્શો ઉપર બહુ વધારે ફોકસ કરે છે કે દરેક વ્યક્તિનું પરમ ધર્મ શું છે. જેમ કે ફિલોસોફરનું નામ છે ઇમેન્યુઅલ કાન્ટ. નામ સાંભળ્યું છે ક્યારેય? એનું તમે નામ કદાચ પહેલામાં સાંભળેલું હશે, આપણે જીઓગ્રાફીમાં પણ સાંભળો, કારણ કે એમનું કોન્ટ્રીબ્યુશન જીઓગ્રાફીમાં પણ છે, મેટાફિઝિક્સમાં પણ છે, ફિલોસોફીમાં પણ છે. તો એમણે તેની વાત કરી કે એક સારામાં સારો નૈતિક દ્રષ્ટિએ યોગ્ય વ્યક્તિ ક્યારે બની શકે? જ્યારે વ્યક્તિ પોતાના મૂલ્યોનું તારણ કરે, મૂલ્યોના આધારે પોતે પોતાના સિદ્ધાંત વાક્યો બનાવે. થાય છે ક્લિયર? જ્યાં પણ આપણા ધર્મના ગ્રંથોમાં જોવા મળે છે કે સત્યના મૂલ્ય માટે તમને કયો સિદ્ધાંત આપ્યો? સત્યમ વદ ધર્મમ ચર સ્વાધ્યાયત ન પ્રમદિતવ્યમ. આવું બધું ભણાવે છે ને તમને. તો આ ટેકનિકલી શું છે? તો કે સિદ્ધાંતો મૂલ્યોમાંથી ડિરાઈવ થયેલા આદર્શો છે. થઈ ગયો કન્સેપ્ટ ક્લિયર? યસ ઓર નો? યસ. તો કાચો માલ મૂલ્ય છે અને એનું પ્રોડક્ટ શું છે? આદર્શ. આવી રીતે સમજાય કે નહીં? સિમ્પલ. તો લખે આદર્શો, સિદ્ધાંતો, આદર્શો અથવા તો સિદ્ધાંતો. એમાંથી લખો વ્યક્તિ દ્વારા જ્યારે મૂલ્યોનો અમલ કરી શકાય એવા વાક્યો કે આદેશો તૈયાર કરવામાં આવે તે વ્યક્તિના આદર્શો કે સિદ્ધાંત તરીકે ઓળખાય છે. વ્યક્તિના આદર્શો કે સિદ્ધાંત તરીકે ઓળખાય છે. બીજો મુદ્દો, આદર્શો ઉત્કૃષ્ટ પ્રકારના મૂલ્યોનું અમલીકરણ દર્શાવે છે. ઉત્કૃષ્ટ પ્રકારના મૂલ્યોનું અમલીકરણ દર્શાવે છે. ડન. ચલો ત્યાર પછીનો શબ્દ છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે, વલણ. એટીટ્યુડ. જે આપણે નોર્મલ ભાષામાં બોલીએ છીએ એનામાં તો બહુ એટીટ્યુડ છે, આ નથી હો. જેને આપણે શું કહીએ બીજું? અભિવૃત્તિ. વલણ અથવા તો અભિવૃત્તિ હિન્દી શબ્દ છે, પણ ગુજરાતીમાં લોકોએ સ્વીકારી લીધો છે. એક્ઝેક્ટ ગુજરાતી શબ્દ વલણ છે, જેને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ એટીટ્યુડ.
હવે જુઓ મિત્રો, સામાન્ય પરિસ્થિતિમાં કે જ્યારે કોઈ બાહ્ય દબાવ હાજર નથી ત્યારે વ્યક્તિ પોતાના વલણ મુજબ જ વ્યવહાર કરશે. થાય છે ક્લિયર? પણ જ્યારે કોઈ બાહ્ય દબાવની હાજરી છે ત્યારે વ્યક્તિ પોતાના વલણથી વિપરીત વ્યવહાર પણ કરી શકે છે. આ જે ઘટના છે કે અલગ અલગ સંજોગોમાં વ્યક્તિનું વલણ કેવું હોય, અલગ અલગ, આ ઘટનાને આપણે શું કહીએ? વલણની અસંગતતા. મતલબ કે આપણે એની વ્યાખ્યા કે સામાન્ય સંજોગોમાં કે જ્યારે કોઈ બાહ્ય દબાવ કે અવલોકન કરતાની ગેરહાજરી છે ત્યારે વ્યક્તિ પોતાના વલણ અનુસાર જ વ્યવહાર કરે છે. માનો કે આ 120 છોકરાઓની બેચ છે, આમાં ખાલી 15 છોકરાઓ બેઠા હોત તો જવાબ આપવા વાળા વધારે હોત 100 છોકરા કરતા. સમજાણો મુદ્દો? કારણ કે અવલોકન કરતા વધારે છે, જેટલા અવલોકન કરતા વધારે એટલે વલણની અસંગતતા મોટી. સમજાણો મુદ્દો? તો ત્યારે શું લખ્યું? વ્યક્તિ પોતાના વલણ મુજબ જ વર્તન કરે છે, વલણ મુજબ જ વર્તન અથવા તો વ્યવહાર કરે છે. બીજો મુદ્દો, તથા જ્યારે બાહ્ય દબાવની હાજરી હોય ત્યારે વ્યક્તિ પોતાના વલણથી વિપરીત વ્યવહાર કરે છે. આપણે સામાન્ય જોયું છે કે આપણા મમ્મી પપ્પા જેવા નોર્મલ હોય આપણી સાથે, કોઈ મહેમાન આવે ત્યારે એનું જે વલણ બદલાઈ જાય એ શું છે? વલણની અસંગતતા છે. થાય છે ક્લિયર? આ એક સામાન્ય એક્ઝામ્પલ છે, રોજબરોજના જીવનમાં જોઈએ છે. આનું લખવા લાયક એક્ઝામ્પલ કેવું હોઈ શકે તેવી કલ્પના કરો કે કોઈ પિતા છે, પોલીસમાં નોકરી કરે છે, નાના પદ ઉપર છે, મે બી કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ કે એસઆઈ ના પદ ઉપર છે, અને પોતે વ્યક્તિગત રૂપે મહિલા સ્વતંત્રતામાં બહુ જાજુ માનતા નથી. પોતે પોતાના પત્નીને પણ બહુ જાજી છૂટછાટો નથી આપી, પડદા પ્રથામાં મનાવડાવે છે. પોતાની દીકરી છે તો એમને કોલેજે જવા નથી દેતા, કોલેજે જાય છે તો એમને 50 પ્રકારના પ્રશ્નો પૂછે છે. અત્યારે હજી 18-19 વર્ષના એમના દીકરી છે ત્યારથી એમના માટે તો કે લગ્ન માટે કોઈના કોઈ સંબંધો શોધવાના ચાલુ કરી દીધા છે. એમને ઘણી બધી પ્રકારના બંધનો રાખેલા છે. આ પ્રકારની વ્યક્તિ છે. પણ એ જ વ્યક્તિ જ્યારે એમના બોસ એસપી કે એસએસપી તરીકે મહિલા હશે અને બેન આવશે, પણ ઘરની અંદર પોતે મે બી ડોમેસ્ટિક વાયલન્સ કરતો વ્યક્તિ હોઈ શકે, પણ એમના બોસ જ્યારે એસએસપી મહિલા આવશે તો આવો મેડમ, એમના માટે ચાનો કપ લઈને જશે, ગાડીનો દરવાજો ખોલી દેશે. સમજાણો મુદ્દો? તો આ ઘટનાને આપણે શું કહીશું? વલણની અસંગતતા. કે વ્યક્તિ પોતાનું સામાન્ય વલણ, હવે પોતે એસએસપી ને જઈને એવું કહી શકશે કે બેન તમે ઘરની બહાર શું કામ નીકળો છો? એમ ખબર પડે પછી એ ભાઈનો ક્યાં ઘા થાય છે. સમજાણો મુદ્દો? તો જ્યારે બાહ્ય દબાવની હાજરી છે ત્યારે વ્યક્તિ પોતાના વલણ મુજબ વર્તન કરતો નથી. તમે તમારા પીજીમાં, રૂમમાં, હોસ્ટેલમાં, ઘરમાં જેવું જીવન જીવતા હોય એવું ક્લાસરૂમમાં જીવન જીવતા નથી. અમારી સામે બધા ડાયાડમના છોકરા હોય. થાય છે ક્લિયર? આ ઘટનાને આપણે શું કહીશું? વલણની અસંગતતા. ડન? લખીએ આપણે આમાં ફોર એક્ઝામ્પલ, મહિલા સ્વતંત્રતામાં ન માનનારી વ્યક્તિ સંભવ છે કે પોતાના પરિવારમાં પણ મહિલાઓ પર ખૂબ વધુ બંધનો ઊભા કરતી હોઈ શકે, પરંતુ તે બાહ્ય સમાજમાં કૌંસમાં લખો લખી નાખો, દબાવની હાજરીમાં, બાહ્ય સમાજમાં કૌંસમાં લખો દબાવની હાજરીમાં
મહિલા અધિકારોની તરફેણ કરતી હોઈ શકે. સમજાણો મુદ્દો? મહિલા અધિકારોની તરફેણ કરતી હોઈ શકે. આને આપણે શું કહીએ છીએ? વ્યક્તિમાં શું છે? વલણની અસંગતતા. થાય છે ક્લિયર? ચલો ત્યાર પછી આપણે એક શબ્દ ચર્ચા કરીએ, વલણમાં બદલાવ. પેલા તો એક કામ કરે, વલણના લક્ષણો ની બધું ભણી લઈએ, પછી વલણમાં બદલાવ થઈએ. તો લખીએ વલણના લક્ષણો. આ તો લખતા લખતા સમજાઈ જશે, ના સમજાય તો આપણે ચર્ચા કરશું. વલણના લક્ષણો અથવા તો ગુણ. વલણના લક્ષણો તો એમાં લખીએ વ્યક્તિનું વલણ કોઈ પણ બાબતમાં, વ્યક્તિનું વલણ કોઈ પણ બાબતમાં હકારાત્મક, વ્યક્તિનું વલણ કોઈ પણ બાબતમાં હકારાત્મક, તટસ્થ કે હકારાત્મક, તટસ્થ કે નકારાત્મક હોય છે. હકારાત્મક, તટસ્થ કે નકારાત્મક હોય છે. બીજો મુદ્દો, વલણ તીવ્રતા પણ ધરાવે છે. વલણ તીવ્રતા પણ ધરાવે છે. અલગ અલગ કિસ્સાઓમાં ખૂબ વધુ હકારાત્મક, ઓછું હકારાત્મક, ખૂબ વધુ હકારાત્મક, ઓછું હકારાત્મક અથવા ખૂબ વધુ નકારાત્મક કે ઓછું નકારાત્મક, ખૂબ વધુ નકારાત્મક કે ઓછું નકારાત્મક હોઈ શકે છે. ત્રીજો મુદ્દો, ઘણી વખત વ્યક્તિ પોતાના વલણથી વિપરીત કામ કરી શકે છે. આની ચર્ચા કરી ને આપણે. પોતાના વલણથી વિપરીત કામ કરી શકે છે, જેને વલણની અસંગતતા કહે છે. વલણની અસંગતતા કહે છે. જો એક આપણે થોડીક વાત કરીએ સ્પિરિચ્યુઅલ જેવી. સ્પિરિચ્યુઅલ સંપૂર્ણપણે કોઈ બાબા નથી કે મારી પાસે તમને સંપૂર્ણ સ્પિરિચ્યુઅલ મળે, પણ એક સત્ય છે સાયકોલોજીનું કે જો કોઈ વ્યક્તિ સતત પોતાના વલણથી વિપરીત વાતાવરણમાં રહેશે અને પોતે પોતાના વલણ મુજબ નહીં જીવી શકે તો સામાન્યતઃ ભલે ગમે એટલી સુખ સુવિધા હોવા છતાંય એના જીવનમાં અશાંતિ હશે. અને જે વ્યક્તિ એવા વાતાવરણમાં હોય કે પોતે પોતાના વલણ મુજબ વર્તન કરી શકે છે તો ગમે એટલી સુખ સુવિધા ઓછી હશે છતાં પણ એના જીવનમાં શું હશે? સમજાણો મુદ્દો? તમને એવા કોઈ વ્યક્તિ જોવા મળે છે, તમને એવું પોતાને ફીલ થાય છે કે ભાઈ મારા જીવનમાં દુઃખ છે, મજા નથી આવતી, એનું કોઈ દેખીતું કારણ ન હોય. તેનું કારણ એ પણ હોઈ શકે કે તમે જે વાતાવરણમાં અત્યારે છો અથવા તો જે પ્રમાણે તમે વર્તન કરો છો એ તમારા વલણથી વિપરીત છે. તમે જે વસ્તુમાં માનતા નથી એ તમારે કરવું પડે છે. તમે જે વસ્તુને સ્વીકારતા નથી એ તમારે અનુભવવી પડે છે, એને તમારે વ્યક્ત કરવી પડે છે. જે સલાહો તમે પોતાને ન આપો એવી સલાહો તમારા ગામને આપવી પડે છે. તો આ પ્રકારની જે અવસ્થા છે એ આપણા વલણથી વિપરીત અવસ્થા છે. તો અહીંયા આપણને સામાન્યતઃ પ્રસન્નતાની પ્રાપ્તિ થતી નથી. ને જો તમારું જે વસ્તુમાં વલણ છે એવું સતત તમને વર્તન કરવા મળે છે, એવું આસપાસમાં વાતાવરણ ઊભું થઈ ગયું છે, તો તમને શું મળશે? પ્રસન્નતાની પ્રાપ્તિ થશે. સમજાણો મુદ્દો? ડન. તો સામાન્યતઃ લોકો જે અલગ અલગ પ્રકારની સલાહો આપતા હોય કે આવું કરવું જોઈએ કે ના કરવું જોઈએ, અલ્ટિમેટલી એવું કરવું જોઈએ કે આપણે આપણા વલણને સમજવું જોઈએ, આપણી જાતને સમજવું જોઈએ, આપણા વાતાવરણને એ મુજબ ઢળે ઉઠાવવું જોઈએ. એના માટે ગમે એટલી મહેનત થાય એ કરવી જોઈએ. થાય છે ક્લિયર? યસ ઓર નો? યસ. ચલો પાછા આવતા રહે મુદ્દા ઉપર. ત્યાર પછીનો મુદ્દો, વલણ ઘણી વખત રૂઢિચુસ્તતા લાવે છે. વલણ ઘણી વખત રૂઢિચુસ્તતા લાવે છે.
ત્યાર પછીનો મુદ્દો, વલણ સમય, સ્થળ કે પરિસ્થિતિ સાથે, સમય, સ્થળ કે પરિસ્થિતિ સાથે બદલાય છે. બદલાય છે. મેં હમણાં જ તમને પ્રશ્ન પૂછ્યો કે ગામડામાંથી કેટલા લોકો આવે છે. મે બી ગામડાની અંદર એમનું ઘણી બધી બાબતોમાં જે વસ્તુઓ પ્રત્યે એમનું વલણ હતું, કોઈ બીજા શહેરમાં જાય એમનું વલણ બદલાઈ શકે છે. એટલે વલણ કેવું છે, એવું નથી કે પરમનન્ટ છે. થાય છે ક્લિયર? એ પણ કેવું હોઈ શકે, સમય સાથે, સ્થળ સાથે, પરિસ્થિતિઓ સાથે બદલાતું હોય છે. થઈ ગયો કન્સેપ્ટ ક્લિયર? ડન. તો આ હતા વલણના લક્ષણો. હવે આપણે લખીએ વલણની ઉપયોગિતા, ફાયદાઓ, વલણની ઉપયોગિતા શું છે? એની બે સૌથી મોટી ઉપયોગિતા, એક છે ઈગો ડિફેન્સિવ અને બીજી છે ઈગો એક્સપ્રેસિવ. આ બે મિકેનિઝમ છે, ઈગો ડિફેન્સિવ મિકેનિઝમ અને ઈગો એક્સપ્રેસિવ. આપણે સમજીએ પહેલા ઈગો ડિફેન્સિવ મિકેનિઝમ ને. અચ્છા, આ લેક્ચર પછી ઘણા લોકોએ ખોટું લગાડવાનું નથી, કદાચ ખોટું લાગે એવી સંભાવના હોય તો પણ. થાય છે ક્લિયર? પાછા આપણે વાત કરીએ ઈગો ડિફેન્સિવ મિકેનિઝમ એટલે શું. માનો કે કોઈ વ્યક્તિના જીવનમાં કોઈ અણધારી ઘટના બને છે. માનો કે તમે એક્ઝામ આપો છો અને એક્ઝામમાં તમે ફેલ થાવ છો. થાય છે ક્લિયર? અથવા તો તમે સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું, જે મારી સાથે વારંવાર થતું, પૈસા ડૂબી ગયા. સમજાણો મુદ્દો કે યસ બેંકના શેર લીધા ને તે દિવસે ₹40 શેર ₹8 થઈ ગયો હતા. એ બધું અહીંયા ઉભા રહીને કમાણા હોય ત્યાં સ્ટોક માર્કેટમાં આપણે ડાબી દીધા. થાય છે ક્લિયર? આવી ઘટના બને. આ જે છે એ સત્ય વાત છે. આવી ઘટના બને કે તમારા જીવનમાં અણધારી ઘટના બને, અનિશ્ચિત ઘટના બને, ત્યારે હંમેશા તમે શું કરશો, તમારી જાતને બચાવવાનો પ્રયત્ન કરશો કે અહીંયા મારો વાંક નથી. ભલે પરીક્ષા આપણે જ આપવા ગયા હોય, એ 2 કલાક આપણા હાથમાં હતી, એની પહેલાનું 1 વર્ષે આપણા હાથમાં હતું વાંચવા માટેનું, ઘણી બધી કન્ડિશન આપણા કંટ્રોલમાં હતી, છતાં આપણે શું કહેશું તો કે જીપીએસસી આવું પેપર નો કાઢવું જોઈએ, અથવા તો મને સારી તૈયારીનું વાતાવરણ નથી મળ્યું, અથવા તો ફેકલ્ટી સારી નહોતી. જો સ્ટોક માર્કેટમાં પૈસા ડૂબે, મને ખબર છે મારે કોઈ મારો હાથ પકડીને બટન દબાવ્યું નહોતું પૈસા ઇન્વેસ્ટ કરવાનું, છતાં હું શું કહીશ કે જે વ્યક્તિએ મને સલાહ આપી ને ખોટી સલાહ આપી એના કારણે મારા પૈસા ડૂબ્યા. આ જે મિકેનિઝમ છે ઈગો ડિફેન્સિવ મિકેનિઝમ છે. આ ખોટું નથી, આ એક હકારાત્મક બાબત છે. એવું નથી કે દરેક જાતનો બ્લેમ આપણી ઉપર લેવો. ઈગો ડિફેન્સિવ મિકેનિઝમ થી શું થાય તો કે કોઈ પણ વ્યક્તિ ખરાબ પ્રતિકૂળ પરિસ્થિતિ સામે પોતાની જાતને બચાવી શકે. આપણા જીવનમાં જ્યારે જ્યારે નકારાત્મક ઘટનાઓ થાય ત્યારે આપણું એટીટ્યુડ, આપણું વલણ આપણને એ પરિસ્થિતિની સામે આપણી જાતને બચાવવાનો પ્રયત્ન કરે. આ જે મિકેનિઝમ છે આપણે શું કહીએ, ઈગો ડિફેન્સિવ મિકેનિઝમ. જો કન્સેપ્ટ ક્લિયર? માનો કે બે વ્યક્તિના સંબંધ હોય, સારા ચાલતા હોય ત્યાં સુધી બધું સારું હોય, છૂટા પડે એટલે બે એકબીજાના વાંક કાઢે, બ્લેમ કરે. આ શું છે, ઈગો ડિફેન્સિવ મિકેનિઝમ. સમજાણો મુદ્દા કે આમાં મારો વાંક નથી, સામેવાળાનો વાંક છે. એટલે કોઈ પણ વ્યક્તિને વલણની આજે ઈગો ડિફેન્સિવ મિકેનિઝમ છે, એનાથી વ્યક્તિ પોતાની જાતને બચાવી શકે, જીવનના જે કડવા સત્ય છે એ પચાવતા શીખવાડી શકે. નહીં તો પછી એવું થાય કે એક વ્યક્તિ ફેમિલીમાં મૃત્યુ પામે તો 5 જણા પાછળ શોકમાં ન મૃત્યુ પામે. ઈગો ડિફેન્સિવ મિકેનિઝમ છે જે બાકીના 5 જણાને જીવવા માટેની શક્તિ આપે છે. કેવો કન્સેપ્ટ ક્લિયર? આ સારી વસ્તુ છે કે નહીં વલણની? ડન. તો એને આપણે કહીએ છીએ ઈગો ડિફેન્સિવ મિકેનિઝમ. તો લખીએ આપણે આને. આપણે ગુજરાતીમાં કહી શકવું હોય તો કહી શકીએ અહમ રક્ષણાત્મક અભિવ્યક્તિ. લખું છું બોર્ડ ઉપર. આ ગુજરાતી ટેક્સ્ટબુક વાળું ગુજરાતી છે. અહમ રક્ષણાત્મક તો લખીએ વલણ વ્યક્તિને જીવનના કપરા સત્યો કે પોતાની ભૂલો અને નિષ્ફળતાઓ સામે રક્ષણ પૂરું પાડે છે, જેમાં વ્યક્તિ
જેમાં વ્યક્તિ કોઈ અણધારી ઘટનામાં પોતાની ભૂલને બદલે પોતાની જાતને પીડિત દર્શાવે છે. થાય છે ક્લિયર? જે વિક્ટિમ સાયકોલોજી કહેવાય ને, વલણની ઊભી કરેલી છે. ડન. એની અંદર લખીએ ફોર એક્ઝામ્પલ કોઈ રોકાણકાર દ્વારા શેર બજારમાં નાણાં ડૂબે તો તે પોતાની ભૂલ સ્વીકારવાને બદલે પોતે ખોટી સલાહના પીડિત બન્યા હોવાનું વલણ અપનાવે છે. ડન છે ગાઈસ? પોતે કોઈની ખોટી સલાહના પીડિત હોવાનું વલણ અપનાવે છે. ચલો બીજું આપણે લખીએ ઈગો એક્સપ્રેસિવ, એટલે અહમ અભિવ્યક્તિ. ગ્રે ઝોનમાં જવું છે, પણ એટલો બધો ગ્રે થઈ જશે ને કે પછી આની ચર્ચાઓ બહુ વધારે થશે, એટલે આપણે એવું નથી કરવું. થોડાક વચ્ચેનો કોન્ટ્રાવર્સી ક્રિએટ નથી કરવી, ભણવું જ છે આપણે, તો ત્યાં નથી જવું. પાછા આવતા આપણા મૂળ મુદ્દાઓ પર. ના, એના કરતા ઓછું વધારે, પેલું બહુ મોટું થઈ જશે. થાય એવું નથી કરવું. અહીંયા રહીએ આપણે. ફોર એક્ઝામ્પલ, મારું એવું માનવું છે, તમારે તમારી જાતને એક્સપ્રેસ કરવાની. તમે બધા છોકરાઓ અત્યારે છે ને બહુ વધારે પડતા દબાઈ ગયા છો. તમે બધા અત્યારે વિશિષ્ટ વલણ અપનાવીને બેઠા છો. તમે તમારું સામાન્ય વલણ અપનાવો. થાય છે ક્લિયર? જે તમારા મનમાં આવે છે તમે હાથ ઊંચો કરીને મને કહી શકો છો. થાય છે ક્લિયર? આપણે એક નાનકડી ડિબેટ રાખીએ મુદ્દાઓ પર. ખરેખર હું માનું છું કે હાલના સમયમાં જે મહિલાઓ સાથે દુર્ઘટનાઓ થાય છે, જે એમની સાથે ખરાબ વર્તન થાય છે સમાજમાં, એમાં એમનો જ વાક છે, મહિલાઓનો જ વાક છે. એમને પોતાના જે બંધનો હતા, જો એક સમાજની એક રચના થયેલી છે હન્ટર ગેધરર ની અંદર, કે જેમાં સ્ત્રી ઘર સંભાળે અને પુરુષ છે એ બહાર નીકળે, મહેનત કરે, કામ કરે, તો સ્ત્રીનું પ્રોટેક્શન થાય. સ્ત્રી પોતે નેચરલી જ એવી બનેલી છે કે પોતે ઘરની બહાર નીકળવા માટે નથી બનતી. થાય છે ક્લિયર? અને એ બહાર નીકળે છે અને જો કોઈ પણ વસ્તુનો શિકાર બને છે, ભોગ બને છે, તો સ્ત્રીનો વાંક છે. આવું હું વ્યક્તિગત રૂપે માનું છું. આ બાબતમાં તમારે જે કાંઈ પણ એક્સપ્રેસ કરવું એ કરી શકો છો. બોલો. એવી દ્રષ્ટિ હોઈ શકે, પણ બહાર નીકળ્યા તો દ્રષ્ટિ બની ને. નો નીકળવું જોઈએ. હું એમ તો કહું છું કે નો જ નીકળવું જોઈએ. એને નહીં, પણ હું એની કોઈની ક્યાં વાત કરું, મારી વાત કરું છું. તો મારી વિચારસરણી બદલવી જોઈએ એવું કહેવા માંગો છો? મારી દ્રષ્ટિકોણ અહીંયાથી કોઈ બોલવા માંગે છે જી, એનો મારો દ્રષ્ટિકોણ. હે હા, પણ તોય બહાર કરતા તો ઓછી સુરક્ષિત, વધારે સુરક્ષિત છે ને. ઘરમાં પડદા પ્રથા રાખવી જોઈએ ને. એટલા માટે તો આપણે આટલા વર્ષોથી પડદા પ્રથાનો વિકાસ કરેલો છે. બોલો બોલો બોલો. મારા વિચારો છે, પણ હું મારા વિચારો તમને નાખવા માંગુ છું. સાચા વિચારો છે. તમે અત્યારે ખોટી રીતે તમે દલીલ કરીને મને તોડો. વેરી ગુડ, ખૂબ સરસ. બેના મજા આવી. ચલો સાંભળો, માફ કરજો બહેનો, ફરીથી બીજી વાર. આ મારા વિચારો નથી. અહીંયા તમે લોકોએ જે અભિવ્યક્ત કર્યું વલણ છે ને, આપણને આપણા વિચારો અભિવ્યક્ત કરાવે છે. તમે એવી જગ્યાએ છો કે જ્યાં તમારાથી વિપરીત પરિસ્થિતિ છે, તમારા પોતાના વિચારોથી વિપરીત પરિસ્થિતિ છે, અને તમારે તમારી જાતને અભિવ્યક્ત કરવી છે. તો અભિવ્યક્ત કરવામાં વલણ તમને મદદ કરશે.
એવી પરિસ્થિતિ કે તમારા વલણથી વિરોધી ચાલે છે, તમારી મૂલ્ય પ્રણાલીથી વિરોધી ચાલે છે, એવી પરિસ્થિતિ અહીંયા છોકરાઓ બેઠા હોય, વારંવાર એક છોકરાને વાંક વગર ખીચાઈ રાખે, કેમ ભાઈ મારી સામે જોવસ, કેમ ભાઈ તું આ કરસ, કેમ ભાઈ તું આ કરસ. આવું થશે ને વ્યક્તિ ઉભો થઈને એને ગુસ્સે કરીને, સાહેબ જો એવું હોય તો મને નહીં આવવા દે. ઘણા તો વધારે ગુસ્સે થાય, ઝઘડો કરે, બહાર નીકળો અહીંયા સાહેબ જો ને નીચે આવો ખબર પડશે. નીચે તો કોઈ સાહેબ નથી ને. આ શું છે? ઈગો એક્સપ્રેસિવ મિકેનિઝમ. એના માટે આપણે કયો શબ્દ યુઝ કરીએ? ઈગો એક્સપ્રેસિવ. કે એમાં વ્યક્તિ પોતાના વિચારોને વ્યક્ત કરે છે. સમજાણો મુદ્દા? ને વલણ તમને તમારી જાતને એક્સપ્રેસ કરવા માટે, તમારા વિચારોને એક્સપ્રેસ કરવા માટે મદદરૂપ થાય છે. થાય છે ક્લિયર? છોકરાઓ ફરીથી માફી માંગુ છું, આ કોઈ વિચારો ધરાવતો નથી. મારો ખાલી એક જ પર્પઝ છે તમને ભણાવવાનો. ડન? પાછા આવતા રહીએ તો લખીએ વલણ વ્યક્તિને પોતાના વિચારો, માન્યતાઓ કે મૂલ્યો. હજી પણ આ બહુ શાંત ક્લાસ છે. બાકી અમે લોકો યુપીએસસી ની ક્લાસમાં આજે ઘટનાઓ કરી છે ને, છોકરીઓ ઉભી થઈને બેન્ચ ઉપર ચડી રાડો નાખેલી છે. સિરિયસલી એક વખત એક બેન તો બહુ ગુસ્સાવાળા હતા. એને કીધું સર હવે આમાં નહીં મજા આવે. એ હદે ગુસ્સા થઈ ગયા હતા. તમે લોકો બહુ ડાયા છોકરાઓ છો, એકદમ શાંત છોકરાઓ છો. થાય છે ક્લિયર? વિચારો, માન્યતાઓ અને છોકરાઓ આમાં કોઈ મૂલ્ય જ નથી ધરાવતા. જાણે એમને કઈ પડી જ નથી. આટલું તટસ્થ વલણ. આ બહેનોની સમસ્યા નથી, આ ભાઈઓની સમસ્યા છે. હવે આવતી વખતે આપણે બહેનો વાળા નહીં ભાઈઓ વાળા ઉદાહરણ લઈશું. થાય છે ક્લિયર? ત્યારે મજા આવશે. પણ કોઈ એક્સપ્રેસ જ ના કર્યું. મને કરવું જોઈએ ને. છોકરાઓએ વિરોધ કરેલો છે. છોકરાઓએ એવું કીધેલું છે સર આ તો એકદમ નિમ્ન કોટીની વિચારધારા છે. થાય છે ક્લિયર? હા, તમે અત્યારે 18મી સદીની વિચારધારા ધરાવો છો, આવું મેં ક્લાસમાંથી સાંભળેલું. થાય છે ક્લિયર? આ ભાઈ પીડિત પુરુષ છે. હસમુખભાઈ ચલો એ મુદ્દા ઉપર ચર્ચા કરીશું આપણે ક્યારે. વિચારો, માન્યતાઓ કે મૂલ્યોને અભિવ્યક્ત કરવા, ના આવો હસમુખભાઈ તો અભિવ્યક્ત કરવા મદદરૂપ થાય છે. અભિવ્યક્ત કરવા મદદરૂપ થાય છે. વિચારો, માન્યતાઓ કે મૂલ્યોને અભિવ્યક્ત કરવા મદદરૂપ થાય છે. ડન? એટલે તમે જે કઈ પણ વલણ ધરાવો છો એ તમે એક્સપ્રેસ કરશો. તો આના જ કારણે આગળ જતા વિચારધારાઓનો જન્મ થાય છે. આના જ કારણે આગળ જતા સામાજિક જે અલગ અલગ ફાટાઓ, સંપ્રદાયો, માન્યતાઓ, ધર્મો, વિચારધારો, આ બધાનો જન્મ ઈગો એક્સપ્રેસિવ મિકેનિઝમથી થયો છે. થાય છે ક્લિયર? યસ ઓર નો? યસ. ચલો ત્યાર પછી આપણે ચર્ચા કરીએ એનું ત્રીજું કામ, વલણનું યુટિલિટી. યુટિલિટરિયાનિસ્ટ એટલે કે ઉપયોગિતાવાદી. આ શબ્દ ઉપર આપણે આગળ ઘણું બધું ભણવાનું છે. ડોન્ટ વરી. ઉપયોગિતાવાદી ભણવાનો છે. ઉપયોગિતાવાદી પણ શું છે એ ભણવાનું છે. ઉપયોગિતાવાદી, યુટિલિટરિયાનિસ્ટ. આ હદે ખરાબ અક્ષર થાય છે, ગમે એવા લખીશ તો નહીં ચાલે, બોલવું પડશે. યુટિલિટરિયાનિસ્ટ. હવે તો વંચાવવું જોઈએ. ના, આખું કેપિટલમાં થાવ ખરાબ અક્ષર થાય છે. આટલા વર્ષમાં મારા શિક્ષકો નો સુધારી શક્યા. કાયદેસર રીતે મારી સાથે કોલેજમાં એવી ઘટનાઓ થયેલી છે, મને ઉભો કર્યો હોય ખાલી મારા હેન્ડરાઇટિંગ માટે. જે હદના અપમાનની તમે કલ્પના ના કરી શકો એવું અપમાન મારું થયેલું છે મારા અક્ષર માટે. જો હું એનાથી નો સુધરો હોય, સમજાણો મુદ્દા? ચલો પાછા આવતા રહીએ. તો યુટિલિટરિયાનિસ્ટ, ઉપયોગિતાવાદી. તો આની અંદર શું છે? તો દરેક વ્યક્તિ કેવા કામ કરશે. સાંભળો, ઉપયોગિતાવાદ એટલે શું? ઉપયોગિતાવાદના ઘણા બધા અલગ અલગ ડાયમેન્શન્સ છે. એક ડાયમેન્શન એવું છે કે જીવનની અંદર બે ઘટનાઓ છે. એક તો શું છે? કાં તો પીડા છે અને કાં તો શું છે? પ્રસન્નતા છે. પ્લેઝર ઓર પેઇન. થાય છે ક્લિયર? દરેક વસ્તુની પાછળ
કાં તો શું હોઈ શકે, પ્લેઝર હોઈ શકે, કાં તો શું હોઈ શકે, પેઇન હોઈ શકે. દરેક વ્યક્તિ હંમેશા કેવા કામ કરશે કે જેનાથી એને શું મળે, પ્લેઝર મળે. થાય છે ક્લિયર? અત્યારે તમે લોકો અત્યારે અહીંયા અભ્યાસ કરો છો, આટલી ગરમીમાં 120 છોકરાઓ બેઠા છો આ ક્લાસની અંદર, આટલું બધું સહન કરો છો, સાહેબને સાંભળો છો, તમે પોતે અત્યારે કમર તૂટી જાય એટલે આટલા દૂરથી આવ્યા જશો, આ અત્યારે એકચ્યુઅલમાં તમને શું મળે છે, પેઇન છે કે પ્લેઝર છે? પેઇન. પણ એનો અલ્ટિમેટ ઓબ્જેક્ટિવ શું છે? જોબ મેળવવાનો. જોબ મળશે તો શું મળશે? થાય છે ક્લિયર? તો દરેકે દરેક આપણા ડિસિઝન છે. માનો કે મેં તમને લાસ્ટ ટાઈમ કદાચ એક્ઝામ્પલ આપ્યું હતું કે તમે રોડ વચ્ચે નીકળો છો, કોઈ મકાનમાં આગ લાગેલી છે, આગ લાગે છે, હવે બાળકોને તમે દાઝતા જુઓ છો, તમારી અંદર સાહસનો ગુણ છે, તમે દોડીને આગમાં કૂદી પડો, એ બાળકોને બચાવીને બહાર કાઢ્યા, તો આગમાં કૂદ્યા ત્યારે તમને શું મળ્યું? પેઇન. પણ હવે એ એક્ઝામ્પલ તમે તમારી 3 પેઢી સુધી, જ્યાં સુધી તમે જીવતા છો, તમારા બાળકોને, બાળકોના બાળકોને, એમના બાળકો સુધી જો તમે જીવતા હોય તો ત્યાં સુધી આપશો કે તમારા દાદાએ એ બાળકોને બચાવ્યા હતા આગમાં કૂદીને. દર વખતે તમે એક્ઝામ્પલ આપશો ત્યારે તમને શું મળશે? સમજાણો મુદ્દા? તો લાઈફ ઇઝ ઓલ અબાઉટ પ્લેઝર એન્ડ પેઇન. આ થિયોરી ઓફ યુટિલિટીની અંદર શેની વાત થાય છે કે માણસો હંમેશા એવું કામ કરે કે જેનાથી એને શું મળે? મેક્સિમમ પ્લેઝર. થાય છે ક્લિયર? અને સરકારોએ કેવા ડિસિઝન લેવા જોઈએ કે જેમાં મેક્સિમમ પીપલ માટે મેક્સિમમ પ્લેઝર અવેલેબલ કરાવી શકાય. આટલો કન્સેપ્ટ ક્લિયર થયો? ડન. હવે વલણ વ્યક્તિને શું આપે છે તો કે સતત વ્યક્તિ એવા કામ કરવા માટે પ્રેરાશે કે જેનાથી એને શું મળે? ખુશી મળે, અને એવા કામથી દૂર ભાગશે જેનાથી એને શું થાય? દુઃખ. માનો કે આપણે ઘરે બહુ જતા હોય ને પિતાજી ટક ટક કરતા હોય તો આપણે આપણા ઘરનો ટાઈમ એવો કરી નાખીએ કે કન્ફન્ટ્રેશન જ ન થાય. ઘરમાં ગલ્યું બદલતા હોય, પોતે ઓલા રૂમમાં હોય તો આપણે બીજા રૂમમાં બેસી જાય, એ રૂમમાં હોય તો આપણે અગાસી ઉપર વયા ગયા, કઈ કામ ન હોય તો. શા માટે? દુઃખને અવોઇડ કરવા માટે. સમજાણો મુદ્દો? કે કોઈ ગલીમાંથી નીકળીને આપણને બહુ વધારે ખુશી મળતી હોય તો ભલે 50 રૂપિયાનું વધારે પેટ્રોલ મળે, સેક્ટર 4 માં જવાનું હોય, અહીંયાથી સીધું જઈ શકાય તો આપણે ફરીને 2 સેક્ટર ફરીને જઈએ. તો આ શું છે તો કે આપણે પ્લેઝર મેળવવા માટે શું કરીએ? કાં તો પ્લેઝર અને કાં તો પેઇન. તો આ શું છે? આપણું વલણ આપણને મેક્સિમમ પ્લેઝર સુધી પહોંચાડે છે. કયો કન્સેપ્ટ જરા તો લખીએ આપણે. વ્યક્તિનું વલણ તેને તેવા કૃત્યો કરવા માટે પ્રેરે છે, તેવા કૃત્યો કરવા માટે પ્રેરે છે કે જેમાં મહત્તમ ખુશીની પ્રાપ્તિ થાય, મહત્તમ સુખની પ્રાપ્તિ થાય. આથી વ્યક્તિ સુખને આકર્ષે અને દુઃખોથી દૂર ભાગે છે. આ સમજાઈ ગયું? એની યુટિલિટી ડન. ચોથું એનું કામ છે એ છે નિર્ણય લેવા માટે મદદરૂપ. ચોથું કયું કામ છે કે વલણ શેમાં હેલ્પ કરશે? એને ડિસિઝન્સ લેવા માટે, નિર્ણય લેવા માટે મદદરૂપ થાય છે. તો વ્યક્તિનું વલણ તેને, આ બસ સિમ્પલ છે, લખી નાખો. વ્યક્તિનું વલણ તેને નિર્ણયો લેવા માટે મદદરૂપ. બોલો બેના. યસ. અહીંયા આપણે એનો જે ઓબ્જેક્ટિવ જોઈએ છે ને એ એક્ઝામના રિઝલ્ટને અચીવ કરવાનો નથી, પોતાની જાતને બચાવવાનો. જો સતત તમે એક્ઝામમાં ફેલ થાવ, દર વખતે તમારી જાતને બ્લેમ કરશો તો ડિપ્રેશનમાં આવી જશો. બેટર છે કે પોતાની જાતને બચાવી રાખવું. ત્યાં વલણ ઈગો ડિફેન્સિવ મિકેનિઝમ કામ લાગે. સમજાણો મુદ્દો? આ ત્યાં એક વિઝડમની જરૂર છે. તમે જે એક્ઝામ્પલ આપ્યું એમાં એક વિઝડમની જરૂર છે. પણ જ્યારે વલણ આવશે ત્યારે તમારું વિઝડમ એ તમારા વલણ તરફ જ ઝોક ધરાવશે. વિઝડમ પોતે 100% ન્યુટ્રલ નથી હોતું. જ્યારે વ્યક્તિ વિવેક અનુસાર નિર્ણય લે તો ભાઈ કયા કારણોથી હું ફેલ થયો, ફોર એક્ઝામ્પલ, એના 10 કારણો લખશે, એના 10 એના સોલ્યુશન લખશે.
પણ અંતે એ ક્યાંક ને ક્યાંક કારણની અંદર એનો ઝોંક કેવો હશે કે ભાઈ આ વસ્તુમાં મને વાંચવાનો ટાઈમ નહોતો રહ્યો, બાકી મેં વાંચી નાખ્યો તો હું પાસ થઈ જાય. ભલે પોતે બને ત્યાં સુધી તટસ્થ રહેવાનો પ્રયત્ન કરે છે, છતાંય દરેક જગ્યાએ પોતાની જાતને સેજ તો બચાવશે. એવું ક્યારેય નહીં માને કે યાર આ મારી ભૂલ જ થઈ ગઈ, આ મારે કરવાની જરૂર જ નહોતી. શા માટે? કારણ કે એનું વલણ એવું કરવા દેતો નથી. નથી કરવા દેતો એ સારી વસ્તુ છે. નહીં તો વ્યક્તિ પેલા નાનકડા અમથા ફેલિયરથી એટલો હતાશ થઈ જાય કે બીજો પ્રયત્ન જ ના કરી શકે. સમજાણો મુદ્દો? આ ઈગો ડિફેન્સિવ મિકેનિઝમ. ડન? લખી નાખો. બોલો વિના. આપણે ભણશું ને, બેન્થમ ને ભણશું, મિલ ને ભણશું, ત્યારે આપણે આનંદ એમાંથી ને કે ભાઈ આનંદની પોતાની કોઈ વેલ્યુ હોય છે, એની તીવ્રતા હોય છે. કયો આનંદ? માનો કે ઘણો આનંદ એવો છે કે ભાઈ આઈસ્ક્રીમ ખાવાથી ખુશી મળે, આઈએસ બનવાથી ખુશી મળે. તો બંનેની તીવ્રતા કેવી છે? અલગ અલગ. બંનેનો સમયગાળો કેવો છે? અલગ અલગ. બંનેની ઇમ્પેક્ટ કેવી છે? અલગ અલગ. એની પણ આપણે ચર્ચા કરીશું. દુઃખ તો આનંદ ટેમ્પરરી વસ્તુ છે, સુખ પરમનન્ટ વસ્તુ છે. સુખ મેન્ટલ સ્ટેટની વાત કરે છે. આનંદ છે ઓવરઓલ જે તે સમયગાળાની અંદર તમને મળતી ખુશીની વાત. આનંદ ને શોખ સમજો એટલે મેં ચર્ચા કરી. થાય છે ક્યારે? એટલે હું પીડા અને પેઇનની પોઈન્ટ ઓફ વ્યૂથી. સુખ એ એક એવી મેન્ટલ સ્થિતિ છે કે જેમાં સતત તમે તમારી જાતને આનંદિત કરી શકો છો. હવે સમજાણું શું કહું છું? ડન? ચલો આ સિવાય બીજો કોઈ પાછળથી કોઈ હાથ કહેતા હતા, સર કેવું કઈ બોલતા હતા? ડન? આગળ વધીએ. ચલો હવે આપણે વાત કરીએ વલણમાં પરિવર્તન. હેડિંગ બનાવીએ વલણમાં પરિવર્તન. પેલી વસ્તુ, કોઈ પણ વ્યક્તિનું વલણ બદલી શકાય કે ન બદલી શકાય? બદલી શકાય. અચ્છા, કોઈ પણ વ્યક્તિનું વલણ આપોઆપ બદલી શકે કે ના બદલી શકે? બદલી શકે. બધું જ સંભવ છે. એટલે વલણ છે એ પરિવર્તનશીલ છે, એમાં પરિવર્તન થઈ શકે છે. વલણમાં પરિવર્તન કઈ રીતે કરી શકાય? તો એના માટેની બે પ્રોસેસ છે. એક છે સમજાવટ એટલે પરસુએશન, અને બીજી વલણમાં પરિવર્તનની પ્રોસેસ છે સામાજિક પ્રભાવ. આમ તો ઘણી બધી છે પણ આપણા સિલેબસ મુજબ બે છે, એટલે કે સોશિયલ ઇન્ફ્લુએન્સ. અચ્છા, હમણાં જે ઇન્સ્ટાગ્રામ ની અંદર જે ઠેકડા મારે છે પોતાની જાતને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કે છે, આ એની ચર્ચા નથી. થાય છે ક્લિયર? આ એક અલગ જ ઘટના છે, સોશિયલ ઇન્ફ્લુઅન્સ અને પરસુએશન. તો સમજાવટ અને સામાજિક પ્રભાવ, આ બંનેની આપણે ચર્ચા કરીએ. પેલા તો સમજાવટ શું પ્રક્રિયા છે? તો કોઈ પણ વ્યક્તિને મનાવી તેના વલણમાં પરિવર્તન લાવવાની એક પ્રોસેસને આપણે શું કહીએ છીએ? સમજાવટ. થાય છે ક્લિયર? તો આ સમજાવટની શું વ્યાખ્યા થઈ શકે? લખીએ આપણે સમજાવટ એટલે. પેલા તો વલણમાં પરિવર્તન લખો. પેલા એક લાઈન લખાવી દો વલણમાં પરિવર્તન પછી. તો લખો કોઈ પણ વ્યક્તિનું વલણ પરિવર્તનશીલ હોય છે. પરિવર્તનશીલ હોય છે. જો વલણના સ્ત્રોતમાં બદલાવ આવે તો વ્યક્તિનું જ્ઞાન અને તેની ભાવનાઓ બદલાય છે, જે વ્યક્તિના વલણમાં પરિવર્તન લાવે છે. અચ્છા, આપણે એક શબ્દ બીજો સમજવો છે, જ્ઞાનાત્મક વિસંગતિ. આગળ ભણીશું, ડોન્ટ વરી. ખાલી હું લખી નાખું એટલે મને યાદ રહે, ભણાવો છે. જ્ઞાન અને ભાવનાઓમાં બદલાવ લાવે તો વ્યક્તિના વલણમાં પરિવર્તન આવે છે. બીજો મુદ્દો, વ્યક્તિના વલણને બાહ્ય કારકો દ્વારા પણ પરિવર્તિત કરી શકાય છે. પછી લખો વ્યક્તિના વલણમાં પરિવર્તન લાવતા કારકો.
એમાંથી પહેલું કયું છે? સમજાવટ. બીજું કયું છે? સામાજિક પ્રભાવ. આ સિવાય ઘણા છે પણ આપણે આ બેની વાત કરીએ છીએ. થાય છે ક્લિયર? એક છે સમજાવટ અને બીજું છે સામાજિક પ્રભાવ. હા, સ્ત્રોતમાં વલણ ક્યાંથી નિર્માણ પામ્યું? વલણ વ્યક્તિની પરિસ્થિતિમાંથી નિર્માણ પામે છે. થાય છે ક્લિયર? આજુબાજુના સંજોગોમાંથી નિર્માણ પામે છે, એના મૂલ્યોમાંથી નિર્માણ પામે છે, એના શિક્ષણમાંથી નિર્માણ પામે છે. આ કોઈ પણ વસ્તુ બદલાય તો એનો સ્ત્રોત બદલાણો, તો જ્ઞાન બદલાણો, તો ભાવના બદલાણી. ડન? ચલો પાછા આવતા રહીએ. એમાં વન કરીને લખીએ આપણે સમજાવટ, પરસુએશન. સમજાવટ એટલે પરસુએશન. વ્યાખ્યા લખીએ. સમજાવટ એટલે કોઈ અન્ય વ્યક્તિ કે સમૂહને, સમજાવટ એટલે કોઈ અન્ય વ્યક્તિ કે સમૂહને તબક્કાવાર પોતાના મુદ્દા સાથે, પોતાના મુદ્દા કે ઉદ્દેશ્ય સાથે મનાવવાની પ્રક્રિયા, જેનો હેતુ વ્યક્તિના વલણમાં પરિવર્તન કરી કોઈ ઈચ્છિત વ્યવહાર મેળવવાનો હોય છે. કોઈ ઈચ્છિત વ્યવહાર મેળવવાનો હોય છે. આની ઉપરથી કેસ સ્ટડીઝ આવશે. આની પરથી ઘણી કેસ સ્ટડીઝ આવશે. માનો કે તમે કોઈ એરિયામાં ગયા, ત્યાં તમે વિકાસ કાર્ય કરો છો, પણ ઘણા બધા લોકો તમારો વિરોધ કરવા માટે આવી ગયા. સમજાણો મુદ્દા? સ્વચ્છ ભારત અભિયાન તમારે લાગુ કરવું છે, પણ ગામના લોકો ટોયલેટનો ઉપયોગ જ નથી કરતા. જે તે વિસ્તારની અંદર પર્યાવરણને માટે આટલી બધી જાગૃતિ નથી, તમે ત્યાં જઈને કામ કરો છો. થાય છે ક્યારે? આવી કોઈ પણ કેસ સ્ટડી આવે કે જ્યાં સમૂહો અથવા તો કોઈ વ્યક્તિના વલણમાં પરિવર્તન લાવવું છે તમારે કઈ પ્રક્રિયા કરવી પડશે? સમજાવવા. અહીંયા તમારે એવું નથી લખવાનું, અહીંયા જે આપણે ભણીએ છીએ નથી લખવાનું. આપણો જે આ વખતનો સિલેબસ છે, એક વસ્તુ ફરીથી સ્પષ્ટતા કરી દઉં. આ વખતનો સિલેબસ તેમાં કન્સેપ્ટ પૂછાવાના નથી, કન્સેપ્ટનું એપ્લિકેશન પૂછાવાનું છે. એના માટે તમને કન્સેપ્ટ ખબર હોવા જરૂરી છે. થાય છે ક્લિયર? એટલે અત્યારે આપણે સમજાવટ ભણીએ છીએ, તમારે ક્યાંય લખવાનું નહીં આવે કે એમાં સ્ત્રોત હોય, શ્રોતા હોય, એનો સંદેશ હોય. એને આપણે ગુણવત્તા ભણીશું, પણ તમારે જે કેસ સ્ટડીના સોલ્યુશનમાં તમારે વસ્તુ લખીને આપવાની છે કે આને હું આવી રીતે સમજાવટ કરીશ, અથવા તો આમાં આવા પગલાઓ લઈશ. તો ટેકનિકલી તમે પગલાઓમાં શું લખો છો? સમજાવટ કરો છો. કયો કન્સેપ્ટ ક્લિયર? યસ ઓર નો? યસ. એક એક્ઝામ્પલ થી સમજીએ. માનો કે તમારા જ ફેમિલીમાં તમારા કોઈ નાના ભાઈ કે બેન છે, 15-16 વર્ષના છે, અને તમે અત્યારે જે ઉંમરના છો, તમે 24, 22, 23 જેટલા વર્ષના છો એટલા છો. થાય છે ક્લિયર? તમારા નાના ભાઈ કે બેન જે છે, તમને માલુમ પડે છે કે વ્યક્તિને સિગરેટ પીવાની આદત લાગી ગઈ છે. ક્યાંક ને ક્યાંકથી ખરાબ સોબતના આધારે તમારા ધ્યાનમાં આવે છે. અને તમને ખબર છે કે જો તમારા પિતાજીને ખબર પડશે ને તો ભૂકા કાઢી નાખશે એના. અને એ વ્યક્તિ નાની વાતોથી સમજે એવી નથી. તો આવી પરિસ્થિતિમાં તમે શું કરશો? બેસાડીને સમજાવશો કે નહીં કે આવું કરાય, આનાથી આવી તકલીફ થાય, એના કરતા રહેવા દે. આજે તમે પ્રોસેસ કરો છો, કઈ પ્રોસેસ છે? સમજાવટ. આપણે ઘણી બાબતોમાં જીવનમાં ઘણાની સમજાવટ કરતા હોઈએ છીએ, ઘણી બાબતમાં લોકો આપણી સમજાવટ કરતા હોય છે. તો સમજાવટની પ્રક્રિયા નિરંતર ચાલુ જ હોય છે. તમે ઘરે જશો, કોઈ નાનકડું કામ છે, સામેવાળી વ્યક્તિને હું તો ચાઈ કરીને આવું કરું કે નો ગમતું હોય ને એવું કામ 2 મિનિટ માટે કરું, એનું રિએક્શન જોવા માટે ખરેખર સમજાવટ કરે છે કે નહીં. થાય છે ક્લિયર? પછી સમજાવટની ક્વોલિટી ચેક કરું. કેવો કન્સેપ્ટ ક્લિયર? તો આવું પણ તમે કરી શકો છો ઘરે જઈને, કે જે તમારા માતા પિતા સાથે રહેતા હોય અથવા તો એ કોઈ વ્યક્તિ કે જેને નથી ગમતું એવું કામ કરો, પછી તમને સમજાવવાની ટ્રાય કરે છે, સીધો ઝઘડો કરે. ઝઘડો એ સમજાવટ નથી. થાય છે ક્લિયર? તો એ વારંવાર શું પ્રક્રિયા થાય? સમજાવટની પ્રક્રિયા થાય. સમજાવટના 3 અલગ અલગ ઘટક છે.
એમાંથી એક ઘટક છે કે જે વ્યક્તિ સમજાવટ કરે છે એને આપણે કહીશું સ્ત્રોત એટલે કે સોર્સ. બીજું જેની સમજાવટ થઈ રહી છે એને આપણે કહીશું શ્રોતા એટલે કે લિસનર. પરસુઈ પરસુઅર જે પરસુએશન થાય છે. અને ત્રીજું છે સંદેશ એટલે કે મેસેજ. કયા શબ્દો દ્વારા કયા મેસેજ દ્વારા લોકો એની સમજાવટ કરે છે. આ સિવાય એક ચોથી ઘટના પણ હોય છે, એ છે સમજાવટ સમયની પરિસ્થિતિ. સમજાવટ સમયની પરિસ્થિતિ આના પણ આપણે બધાના એક્ઝામ્પલ સમજશું. પહેલા તો સ્ત્રોત કેવો હોવો જોઈએ? સ્ત્રોત કેવો હોવો જોઈએ તમે જ કહો, તમે જ કહી શકશો. પેલા તો લખો સમજાવટના ઘટકો કરીને 3 લખી નાખો એટલે વન લખતા પણ જાય, તમે બોલતા જાવ એટલે સમય બચે એટલો. ચલો લખાઈ ગયું. તો લખીએ પહેલા સ્ત્રોત એટલે કે સોર્સ, સ્ત્રોતના ગુણધર્મો, સ્ત્રોતના ગુણધર્મો અથવા તો લક્ષણો કેવા હોવા જોઈએ, એક સ્ત્રોત કેવો હોવો જોઈએ સમજાવટને સફળ બનાવવા માટે. બોલો. એ સંદેશ છે. તમે કેવી રીતે સમજાવટ કરશો એ સંદેશ. કમ્પેરેટિવ તુલના કરીને પણ તમે સમજાવટ કરી શકો, પણ સમજાવટ કરનાર વ્યક્તિ કેવો હોવો જોઈએ કે જેથી સમજાવટ ઇફેક્ટિવ રહે. પહેલા તો એની ઉપર વિશ્વાસ થવો જોઈએ, વિશ્વાસ પાત્ર વ્યક્તિ હોવો જોઈએ. તો લખીએ આપણે પહેલા કે વિશ્વસનીય, ઓપ્ટિમિસ્ટિક. ઓપ્ટિમિસ્ટિક થોડુંક વિચિત્ર થઈ જશે, હું તમને હમણાં કહું શા માટે વિચિત્ર થશે ત્યારે. પણ પહેલા તો લખો સ્ત્રોત છે એ વિશ્વસનીય હોવો જોઈએ, એની ઉપર લોકોને વિશ્વાસ હોવો જોઈએ. સ્ત્રોતના લક્ષણો, સ્ત્રોતના લક્ષણો એમાં પહેલું શું છે કે સ્ત્રોત વિશ્વસનીય હોવો જોઈએ. સહાનુભૂતિ સમાનુભૂતિ ધરાવતો થોડુંક દૂર છે. બીજું પ્રભાવશાળી હોવો જોઈએ. યસ. તર્કબદ્ધ હોવો જોઈએ, પ્રભાવશાળી હોવો જોઈએ, તર્ક શક્તિ ધરાવતો હોવો જોઈએ. એ મેસેજમાં પણ આવશે. શ્રોતાનો આદર્શ કરતા શ્રોતા કરતા થોડો પ્રભાવશાળી હોવો જોઈએ. આદર્શ હોવો જરૂરી નથી, પણ શ્રોતા કરતા થોડો પ્રભાવશાળી હોવો જોઈએ. આદર્શો પાછળથી બને, લોકો સમજાવટ થઈ છે ને આદર્શો બનાવે, એના કરતા પ્રભાવશાળી હોય તો આદર્શ બની શકે. યસ. એ જે તે સમજાવટ, જે તે વસ્તુમાં સમજાવટ થઈ રહી છે એ વસ્તુમાં નિષ્ણાંત હોવો જોઈએ, એનું જ્ઞાન હોવું જોઈએ. થાય છે ક્લિયર? માનો કે ફોર એક્ઝામ્પલ સિગરેટની બાબત છે તો તમે પોતે ના સમજાવો, તમે શું કરો, ડોક્ટર પાસે લઈ જાઓ, કોઈ લંગના ડોક્ટર પાસે. એ લંગનો ડોક્ટર પહેલું કામ શું કરે તો કે એક એવો લંગ બતાડે કે જેમાં સિગરેટ પીધા પછી સામેવાળાના ફેફસા છે આખા નુકસાન થઈ ગયા હોય. પછી એને ઓપરેશન થિયેટરમાં લઈ જાય, કોઈ ખુલેલા લંગ પડ્યા હોય ત્યાં બતાડે કે જો બકા આવી હાલત થશે, આ તું જ છો ભવિષ્યમાં, તું જ અહીંયા હૂતો હોઈશ મારી પાસે. કોઈ બીજી વસ્તુ કરવાની જરૂર જ નથી. સમજાણો મુદ્દો? એ જગ્યાએ પોતે જ કે જો બકા સિગરેટ ન પીવાય ને આમ ને તેમ ને, ઓલો કંટાળીને બીજી પીવા માટે જશે. કેવો કન્સેપ્ટ ક્લિયર? તો બીજી વસ્તુ શું છે તો કે જે તે વસ્તુમાં કેવો હોવો જોઈએ, નિષ્ણાંત. જે મુદ્દામાં સમજાવટ કરવાની છે એ મુદ્દાનો શું હોવો જોઈએ, નિષ્ણાંત. પછી નિષ્ણાંતોની વાતો આપણે સમજીએ, નિષ્ણાંતોની વાતો આપણે સાંભળીએ. થાય છે ક્લિયર? પછી યસ, ધીરજવાન હોવો જોઈએ. વેરી ગુડ. કોણે કીધું એ? બે સમજાવટ કરે ત્રીજા નો માને એટલે સીધી ઝાપટ પડે એવો સ્ત્રોત ચાલે નહીં. કેવો હોવો જોઈએ? ધૈર્યવાન હોવો જોઈએ, ધીરજ ધરાવનાર સ્ત્રોત હોવો જોઈએ. પછી યસ, યસ, સાંભળી શકે તેવો હોવો જોઈએ. કારણ કે દલીલ બે પક્ષે થાય, સામેવાળો કઈક કે તો સાંભળવું પછી એની ઉપર દલીલ થવી જોઈએ. થાય છે ક્લિયર? તો એ સારું સાંભળી શકે, સાંભળનાર.
સારો કોમ્યુનિકેટર હોવો જોઈએ. પછી આત્મવિશ્વાસથી યુક્ત હોવો જોઈએ. એ પોતાને જે એવું છે કે યાર હું પોતે જ કોન્ફિડન્સ નથી ધરાવતો મુદ્દાની અંદર, એ પોતે જ એવું વિચારતો સામે વાળું સમજાવટ કરવા વાળાનું સમજાવટ થઈને જતો રહે. થાય છે ક્લિયર? એટલે પોતે આત્મવિશ્વાસ યુક્ત હોવો જોઈએ. પછી માનો કે ઘણા લોકોની સમજાવટ કરવી છે તો પોલાઇટ હોવો જોઈએ. યસ, એવું કહી શકાય, પોલાઇટ હોવો જોઈએ. કોમ્યુનિકેશન, યસ. સંદેશા વ્યવહાર ગુણવત્તા લખી કે નહીં આપણે? સંદેશા વ્યવહાર ગુણવત્તા હોવી જોઈએ. પોલાઇટ એટલે કે વિવેકશીલ હોવો જોઈએ. વિવેકશીલ હોવો જોઈએ. યસ, એ જ છે. વિશ્વસનીયતા ધરાવતો હોવો જોઈએ, કે પોતે સત્યનિષ્ઠ હોવો જોઈએ, કે જે મુદ્દા ઉપર સમજાવટ કરી રહ્યો છે તેનું પોતે પાલન કરતો હોવો જોઈએ. પાનના ગલે ઉભા ઉભા પોતાના હાથમાં સિગરેટ છે ને પેલા કે લા હવે છોડી દે તું યાર, આ સમજાવટ ક્યારેય સફળ થવાની. સમજાણો મુદ્દો હું શું કહું છું એ? ચલો ત્યાર પછી વાત કરીએ શ્રોતા કેવો હોવો જોઈએ તો સમજાવટ સફળ થાય. શ્રોતા જે સાંભળનાર છે કેવો હોવો જોઈએ? યસ, એક તો સમજી શકે અને સાંભળી શકે તેવો હોવો જોઈએ. સમજી શકે અને સાંભળી શકે તેવો હોવો જોઈએ. પછી બીજું, યસ, એની ઉપર વિશ્વાસ અને અમલીકરણ કરી શકે તેવો હોવો જોઈએ. બીજું, વિશ્વાસ અને અમલીકરણ કરી શકે તેવો હોવો જોઈએ. ત્રીજું, ધીરજવાન હોવો જોઈએ. ઓકે, ધીરજવાન હોવો જોઈએ. પછી નબળો આત્મવિશ્વાસ ધરાવતો હોવો જોઈએ. તમારા કરતા વધુ આત્મવિશ્વાસ ધરાવતી વ્યક્તિની તમે સમજાવટ કરી શકો નહીં. જેનો જેટલા આત્મવિશ્વાસ લેવલ છે ને એના કરતા ઊંચા આત્મવિશ્વાસ લેવલ વાળી વ્યક્તિ જેની સમજાવટ કરી શકે. થાય છે ક્લિયર? એટલે નબળો આત્મવિશ્વાસ ધરાવતો હોવો જોઈએ. ત્યાર પછીની ઘટના બહુ ઇમ્પોર્ટન્ટ છે, એ છે વારંવાર સમજાવટ થયેલી ન હોવી જોઈએ. વારંવાર સમજાવટ થયેલી ન હોવી જોઈએ. એને પરસુએશન રેઝિસ્ટન્સ કહેવાય. એક મુદ્દામાં એક વ્યક્તિની વારંવાર સમજાવટ થાય પછી એમાં સમજાવટ કામ કરતી નથી, કારણ કે બધા તર્ક, બધી દલીલોની ચર્ચા થઈ ગઈ છે. હવે બે દલીલ સાંભળશે, પોતે સામેથી ત્રીજી દલીલ કરશે. થાય છે ક્લિયર? તો વારંવાર સમજાવટ થયેલી હોવી જોઈએ નહીં. ત્યાર પછી અગાઉથી સમજાવટની જાણ ન હોવી જોઈએ. અગાઉથી સમજાવટની જાણ ન હોવી જોઈએ. જો અગાઉથી એને જાણ હશે કે મારી સમજાવટ થવાની છે, તેના કાન બંધ હશે, ક્યારેય સાંભળતા. પછી બોલો, ડન છે ગાઈસ? ચલો ત્યાર પછી આપણે વાત કરીએ સંદેશ કેવો હોવો જોઈએ. સંદેશ કેવો હોવો જોઈએ? એક તો સ્પષ્ટ અને સમજાય તેવી ભાષામાં. પહેલા તો લખો સ્પષ્ટ હોવો જોઈએ. સ્પષ્ટ હોવો જોઈએ. સંદેશ જ એવો હોય કે યાર આવી પરિસ્થિતિમાં સિગરેટ ન પીવાય, પણ આવી પરિસ્થિતિ તો પીવામાં કઈ ખોટું નથી. અસ્પષ્ટ સંદેશ છે, એનાથી સમજાવટ પૂરી થતી નથી. બીજું કેવો હોવો જોઈએ? સ્પષ્ટ સાથોસાથ સરળ ભાષામાં સમજાય તેવી ભાષામાં હોવો જોઈએ. સરળ અને સમજાય તેવી ભાષામાં હોવો જોઈએ. એક એક્ઝામ્પલથી સમજાવવા, માનો કોઈ ગામડું છે, સાંભળો, ગામડાની અંદર મોટી ઉંમરના ઘણા બધા બાબા છે, બધાને બીડી પીવાની આદત છે. અને આ ગામની અંદર કોઈ એક એવી સારી વ્યક્તિ આવે છે, ગામના સરપંચ, નવા સરપંચ બન્યા છે, અથવા નવા તમારા જેવા યુવાન તલાટી જાય છે, અને ગામડાની અંદર આજે લંગ્સની બીમારી દૂર કરવા માટે, સમજાવટ કરવા માટે આ બધા જે બાબાઓને ડોહાઓને બેસાડીને એની સામે ડોક્ટરને લાવે છે. અને ડોક્ટર જે પલ્મોનોલોજીસ્ટ આવીને એમ કે દાદા લોકો, જો તમે સિગરેટ પીશો તો તમારા લંગ્સ લપચર થઈ જશે, એમાં એલ્વિયોલાઈ છે ડિસ્ટરપ્ટ થઈ જશે, બ્રોન્ક્યોલ છે એ બધી ફૂલાઈ જશે, એમાં ઇન્ફ્લેશન થશે, પછી તમારા લોકોને તો કે એડેમાં થશે ને આ થશે ને તે થશે. બાબા કે હું બકબક કરે? બાબા અહીંયાથી કંટાળીને બીડી પીવા માટે જાય. પણ એની જગ્યાએ કોઈ બાબા કે સાધુ આવે, એ બાબા કે સાધુ આવીને એવું કે ભગવાને કીધું છે સિગરેટ પીવાથી ને નુકસાન થાય છે, પાપ થાય છે, ભગવાન તમને આવી રીતે કરશે, તેવી રીતે કરશે. તો સ્પષ્ટ સંદેશ, કારણ મને ગમે તે છે, પણ સમજાવટ કેવી થાય છે?
ઇફેક્ટિવ. સમજાણો મુદ્દા? તો આનો તમારે ઉપયોગ કરવાનો છે કેસ સ્ટડીમાં. મેં ઘણી વખત લોકોને કેસ સ્ટડીમાં એવું લખતા જોયા છે, ગામડાની અંદર ડોસાઓને સમજાવવા માટે નિષ્ણાંતોને લાવે છે. ડોસાઓને નિષ્ણાંતો સમજાવી શકે, એને સમજાવવા માટે ધર્મ કે સમાજના વડાઓ, સરપંચ, રાજકીય નેતાઓ આવા લોકોને લાવવાના. યુવાઓને સમજાવવા માટે નિષ્ણાંતો ન લવાય. યુવાઓને સમજાવવા માટે તો કે ફિલ્મ કલાકારો છે, યુવાઓ છે, સ્થાનિક નેતાઓ છે, આવા લોકોને લવાય. સમજાણો મુદ્દો? ને બાળકોને શિક્ષકો કે એને સમજાવવા માટે શિક્ષકો ના લેવાય. કાર્ટૂન, ચલચિત્ર, ગીત આવી વસ્તુઓથી બાળકોને સમજાવે. થાય છે ક્લિયર? છોટા ભીમ આવીને જો બાળકોને કે બેટા આ પેન્સિલ લેવાય તો બાળક બધું ભૂલી જાય, એ જ પેન્સિલ ખરીદશે. આ સત્ય છે. આ સમજાવટથી કોણ વ્યક્તિ સમજાવટ કરે છે તેનો સંદેશ શું છે એ સ્પષ્ટ હોવો જોઈએ. થઈ ગયો કન્સેપ્ટ ક્લિયર? તો કેસ સ્ટડીમાં આ બુદ્ધિ વાપરવાની છે. નિષ્ણાંતોને એક્સ્ટ્રીમ કન્ડિશનમાં જ ઉતારવાના છે. સામે ટેકનોક્રેટ છે, અહીંયા તમે નિષ્ણાંત લાવો છો તો સમજાવટ સંભવ થશે. પણ સામેવાળો માણસ લેમેન માણસ છે, તેની સમજાવટ માટે લેમેન માણસ જ આવવો જોઈએ કેસ સ્ટડીમાં. કયો કન્સેપ્ટ ક્લિયર? આ યસ ઓર નો? યસ. તો બીજી વસ્તુ શું છે, એની ભાષા કેવી હોવી જોઈએ? સામેવાળાને સમજાય તેવી સરળ હોવી જોઈએ. ત્યાર પછી દલીલ કેવી હોવી જોઈએ? તર્કબદ્ધ હોવી જોઈએ. તો લખીએ, દલીલ તર્કબદ્ધ હોવી જોઈએ. આપણા મમ્મીની સમજાવટ આપણી પર કામ કેમ નથી કરતી? નહીં, આપણા મમ્મીની દલીલ છે તર્કબદ્ધ ના હોય. તમે બે દલીલ કરશો, ત્રીજી દલીલે ઝાપટ જ પડશે. દલીલમાં તર્ક નથી રહેતો, સીધી શક્તિ આવી જાય છે, એટલે સમજાવટ અસર કરતી નથી. આપણે મોઢું ચડાવીને જતા રહીએ. સમજાણો મુદ્દા? તો દલીલ તર્કબદ્ધ હોતી નથી. ત્યાર પછી વેરી ગુડ, સરળ હોવું જોઈએ, કોમ્પ્લેક્સ ના હોવું જોઈએ. વેરી ગુડ, એ તો લખ્યું ને આપણે. પછી વેરી ગુડ, અનુભવ અને ઉદાહરણો, દ્રષ્ટાંતોનો સમાવેશ થવો જોઈએ. દ્રષ્ટાંતોનો સમાવેશ થવો જોઈએ. જો બાજુવાળાનો છોકરો, એને જોતા જોતા તો ફેલ થયો છું. સમજાણો મુદ્દા? તો દ્રષ્ટાંતો હોવા જોઈએ એની અંદર. પછી કન્સાઇઝ હોવું જોઈએ. વેરી ગુડ, એટલે કે બને એટલો ટૂંકમાં હોવો જોઈએ. બને એટલો ટૂંકમાં હોવો જોઈએ. પછી ભયજનક હોવો જોઈએ. કેવો હોવો જોઈએ? ભયજનક. જો ભય નથી તો પ્રીતિ નથી, એટલે કે સમજાવટ અસર કરતી નથી. તમે ક્યાંક ને ક્યાંક અંતે એને એવો ગોલ આપવા જોઈએ કે આવું નહીં કરો તો આવું થશે. થાય છે ક્લિયર? એ ભય ક્રિએટ નહીં થાય તો સમજાવટ સફળ થતી નથી. એટલે સંદેશ કેવો હોવો જોઈએ? ભયજનક હોવો જોઈએ. ડન. હવે આપણે વાત કરીએ પરિસ્થિતિ. પરિસ્થિતિ જુઓ, બે અલગ અલગ પરિસ્થિતિમાં સમજાવટની અસરકારકતા. સામાન્ય પરિસ્થિતિમાં સમજાવટ ઓછી અસરકારક હોય છે, પણ કટોકટીની પરિસ્થિતિમાં સમજાવટ છે વધુ અસરકારક બને છે. માનો કે અત્યારે હું તમને એમ કહું કે છોકરાઓ અહીંયાથી આપણે બહાર નીકળવાનું છે, તો ઠીક છે, ઘણા માનશે, ઘણા ધીમે ધીમે ઉભા થશે, બેગ પેક કરશે, પોતા કપડા વપડા હરખા કરશે, પછી ઉભા થશે. એમ કહું જો આગ લાગી, ભાગો બધા. સમજાણો મુદ્દા? ત્યારે મારે કોઈ જાજી સમજાવટ કરવાની જરૂર રહેતી નથી. માનો કે તમે લોકોને એવું કહો કે વડાપ્રધાન શ્રી બહુ સારું કામ કરે છે, તો લોકો સમજતા નથી. પણ એવી પરિસ્થિતિ આવે કે જ્યાં યુદ્ધના નગારા વાગતા હોય, જ્યાં આતંકવાદી ઘટનાઓ થતી હોય, અને ત્યારે કોઈના કોઈ પ્રકારે પગલા લેવામાં આવ્યા હોય, પછી સંદેશ આપવામાં આવે કે અમે સારું કામ કર્યું છે અને તમે અમારો સાથ આપો. જો નહીં આપો તો આવી પરિસ્થિતિ હંમેશા રહેશે. સમજાણો મુદ્દો? તો આ સમજાવટ કેવી રહે છે? અસરકારક. કયો કન્સેપ્ટ ક્લિયર? તો લખીએ આપણે, સામાન્ય પરિસ્થિતિમાં સમજાવટ સામાન્ય પરિસ્થિતિ કરતા, એવું લખો ને, સામાન્ય પરિસ્થિતિ કરતા કટોકટીની પરિસ્થિતિમાં, સામાન્ય પરિસ્થિતિ કરતા કટોકટીની પરિસ્થિતિમાં સમજાવટ વધુ અસરકારક હોય છે. વધુ અસરકારક હોય છે. બીજો મુદ્દો, શિક્ષિત લોકો કરતા શિક્ષિત ઇન ધ સેન્સ ચોપડી ભણેલા નહીં, જે તે મુદ્દાને સમજેલા. થાય છે ક્લિયર? શિક્ષિત લોકો કરતા જે તે મુદ્દામાં અશિક્ષિત લોકોની સમજાવટ, જે તે મુદ્દામાં અશિક્ષિત લોકોની સમજાવટ વધુ સરળ હોય છે.
ત્યાર પછી ત્રીજો મુદ્દો, અનુભવી લોકો કરતા યુવાનોની સમજાવટ, યુવાનોને સમજાવટ કરવી વધુ સરળ હોય છે. અને ચોથું, મૂર્ખ કરતા બુદ્ધિશાળીઓને થતી સમજાવટ સરળ હોય છે. મૂર્ખને સમજાવટ ના કરી શકાય. થાય છે ક્લિયર? સમજાય ગઈ પરિસ્થિતિઓ બધી? ચલો તો એક હું તમને પ્રશ્ન આપું છું, એક કેસ સ્ટડી જેવું જ છે. લખો, બધા લખતા જાઓ ફટાફટ. ધારો કે તમે કોઈ પછાત અને આદિવાસી વિસ્તારમાં વિકાસ અધિકારી તરીકે નિમાયા છો. અને આ વિસ્તારમાં સામાન્યતઃ એવું વલણ છે કે બાળાઓને અભ્યાસ માટે શાળાએ મોકલતા નથી. એકદમ સિમ્પલ છે, પરીક્ષામાં સીધી નહીં પૂછાય. આ તો જસ્ટ તમે આ સમજ્યા મુદ્દાને કઈ રીતે કેસ સ્ટડીમાં આપણે લખી શકીએ એમાં. આવી પરિસ્થિતિમાં તમે કઈ સમસ્યાનો સામનો કરી રહ્યા છો અને તમે કેવા પગલા લેશો? સમજાણો મુદ્દો? આ યસ ઓર નો? યસ. આવી જ એક બીજી કેસ સ્ટડી લખીએ. તો આ બધી એક જ પ્રકારની કેસ સ્ટડીઝ છે. ધારો કે તમે કોઈ સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ વડા તરીકે નિમાયા છો અને આ વિસ્તારમાં વારંવાર કોમી રમખાણો થવાનો ઇતિહાસ છે. એક દિવસ એવી અફવા ફેલાય છે કે કોઈ એક ધર્મનું પાલન કરતો યુવાન વિધર્મી સગીરાનું અપહરણ કરે છે. જેના કારણે સામસામા ટોળાઓ એકઠા થઈ ગયા છે. આવા સમયે તમે કઈ સમસ્યાનો સામનો કરી રહ્યા છો અને તેના સમાધાન માટે શું પગલા લેશો? ડન છે ગાઈસ?
લખાય તો લખો, ના લખાય તો વિચારજો તો ખરા જ. ડન. આવતા લેક્ચરની અંદર આપણે આ મુદ્દાઓ પર ચર્ચા કરીશું. 2 મિનિટ આપજો મને, હું ન કહું ત્યાં સુધી ક્લાસમાંથી કોઈ બહાર નીકળતા નહીં. ડન. કારણ કે કદાચ એવી ઘટના છે કે આન પછીનો જે લેક્ચર છે એકચ્યુઅલમાં વર્કશોપ લેવાનો હતો, મારે જ કન્ટિન્યુ કરવાનો હતો, પણ મને પોતાને સવારથી બહુ વધારે બેક પેઇન છે, તો આટલું માંડ ખેંચાયું છે, હું પોતે નથી ભણાવી શકવાનો. તો સરને પૂછી જાઉં, સરની અવેલેબિલિટી હશે તો એ વર્કશોપ વાળો લેક્ચર કન્ટિન્યુ કરશું, નહીં તો તમને અત્યારે રજા આપવી પડશે. એટલે અત્યારે કેવી રીતે તમારે નીકળવું, ખાલી એમનેમ નીકળવું કે પાટી દફતર સહિત નીકળવું,